નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 12નું ચેપ્ટર નંબર 1. ચેપ્ટરનું ટાઇટલ વિદ્યુત ભારો અને ક્ષેત્રો છે અને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ આખું ચેપ્ટર કોન્સેપ્ટ બેઝ ચેપ્ટર છે, એટલે આ ચેપ્ટરના કોન્સેપ્ટ છે એ તમારે ક્લિયર કરતા જવાના છે. અહીંથી હું જે રીતે એક્સપ્લેન કરતો જાઉં એ રીતે તમારે ડિટેલની અંદર સમજતું જવાનું છે. આ ચેપ્ટર આપણે સાવ બેઝિક બાબતોથી સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સૌથી પહેલો જે ટૉપિક મારે ડિસ્કસ કરાવવાનો છે એ ટૉપિક છે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર વિશે તમે થોડું ઘણું જાણો છો, છતાં અહીંયા આગળ આપણે ડિટેલની અંદર સમજતા જઈએ. સૌથી પહેલાં વિદ્યુત ભાર કહેવાય કોને, તો એની મેં અહીંયા આગળ એક ડેફિનેશન આપેલી છે. જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ ઉદ્ભવે તેને વિદ્યુત ભાર કહેવામાં આવે. ઇન શોર્ટમાં વિદ્યુત ભારને લીધે વિદ્યુતીય બળ છે એ જનરેટ થતું હોય. આગળ ઉપર આપણે જોવાના છીએ. દાખલા તરીકે આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે ભણી ગયા. એમાં કોઈ પણ બે પદાર્થો હોય, એમને દળ હોય તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય. આ આપણે ભણી ગયા. એની જેમ અહીંયા આગળ વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે વિદ્યુતીય બળ છે ઉત્પન્ન થતું હોય. વિદ્યુતીય બળને આપણે નોર્મલી કુલંબિયન બળ તરીકે પણ ઓળખીએ છીએ, એવરીબડી નોઝ. આ બે બળોમાં તફાવત શું છે? ગુરુત્વીય બળ છે, યાની કે ગુરુત્વાકર્ષણ બળ છે, એ હંમેશા આકર્ષી પ્રકારનું હોય. કારણ કે દળ છે એ ક્યારેય ઋણ હોતું નથી, દળ છે એ હંમેશા ધન હોય. તો એને ધ્યાનમાં રાખી ગુરુત્વાકર્ષી બળ છે એ હંમેશા આકર્ષી પ્રકારનું હોય. જ્યારે વિદ્યુતીય બળ છે એ આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોય. કારણ કે અહીંયા આગળ વિદ્યુત ભાર છે એના બે પ્રકારો, ધન અને ઋણ. તો ડિપેન્ડ કરશે કે વિદ્યુત ભાર કેવા છે. જો બે ધન વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. બે ઋણ વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. એક ધન હોય એક ઋણ હોય તો એમની વચ્ચે આકર્ષી બળ લાગે. ઇન શોર્ટમાં દળને લીધે ગુરુત્વીય બળ ઉત્પન્ન થતું હોય અને વિદ્યુત ભારને લીધે વિદ્યુતીય બળ છે એ ઉત્પન્ન થશે. બેમાં તફાવત શું છે? તો તફાવત એ છે કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું હોય, જ્યારે વિદ્યુતીય બળ આકર્ષી અથવા અપાકર્ષી બંને પ્રકારનું હોય. એગ્રી? બીજી એક અગત્યની બાબત એ છે, આ બે બળો છે એ ગુરુ અંતરીય છે. આગળ ઉપર આપણે જોઈશું. દાખલા તરીકે ગુરુત્વાકર્ષી બળ છે એમાં સૂર્ય અને પૃથ્વી, તો આ બે વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે તો સૂર્ય સૂર્યની જગ્યાએ છે, પૃથ્વી પૃથ્વીની જગ્યાએ છે, એ બે વચ્ચેનું અંતર ઘણું છે. એટલે એ સેન્સમાં વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળ એ લાંબા અંતરો સુધી છે એ લાગુ પડે. એગ્રી? આગળ ઉપર આપણે જોઈશું વિદ્યુતીય બળ વિશે, એનો એક આખો ટોપિક છે એ આપણે ડિસ્કસ કરવાનો છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ, કોઈ પણ દ્રવ્ય એ 3 મૂળભૂત કણોનું બનેલું હોય છે. નોર્મલી મૂળભૂત કણોની સંખ્યા છે એ 100 કરતાં પણ વધારે છે, પણ વ્યવહારમાં આપણે મુખ્યત્વે 3 મૂળભૂત કણો છે એનો વધારે ઉપયોગ કરતા હોઈએ. એ 3 કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન છે. આપણે જાણીએ છીએ કે પરમાણુ છે એ નોર્મલી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું બનેલું છે. એગ્રી? અને એ સેન્સમાં પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થનો મતલબ એવો કરવાનો છે કે એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન હોય તો 10 પ્રોટોન હોય, એટલે ટોટલ ચાર્જ છે એ 0 થાય. એ સેન્સમાં પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એમ કહેવાય. એગ્રી? સો આના વિશે આપણે એક આખું ચેપ્ટર છે એ ડિસ્કસ કરવાનું છે. પછી વિદ્યુત ભારના પ્રકાર. તો નોર્મલી વિદ્યુત ભારના બે પ્રકારો છે પાડવામાં આવે. એક છે ધન વિદ્યુત ભાર અને બીજો વિદ્યુત ભાર છે એ છે ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન અને પોઝિટ્રોન છે એને લેવામાં આવે, જ્યારે ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોનને લેવામાં આવે. પ્રોટોન છે ને એના ઉપરનો ચાર્જ એ +1.6 ગુણ્યા 10⁻19 કુલમ જેટલો છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એના ઉપરનો ચાર્જ એ -1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે. સંજ્ઞા પ્રણાલીને ધ્યાનમાં રાખી પ્રોટોન છે એને આપણે ધન લઈએ, ઇલેક્ટ્રોન છે એને આપણે ઋણ લઈએ છીએ. બીજું, પ્રોટોન છે ને પ્રોટોન એનું જે દળ છે, માસ ઓફ પ્રોટોન, એ 1.67 ગુણ્યા 10⁻27 kg છે. અહીંયા આગળ પોઝિટ્રોન છે, પોઝિટ્રોનનું જે દળ છે એ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ છે, 9.1 ગુણ્યા 10⁻31 kg જેટલું છે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે, સો ઇલેક્ટ્રોન છે એનું દળ, માસ ઓફ ઇલેક્ટ્રોન એ 9.1 10⁻31 kg છે.
ઇવન ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છે ને એ બે એકબીજાના પ્રતિકણ છે. પ્રતિકણ ક્યારે કહેવાય કે ભાઈ પોઝિટ્રોન છે એના જેવા લક્ષણો છે એવા જ ઇલેક્ટ્રોનના હોવા જોઈએ, એને એનો પ્રતિકણ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ઇલેક્ટ્રોનનો જેટલો ચાર્જ છે એટલો જ ચાર્જ પોઝિટ્રોનનો હોય, પણ ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુતભાર છે એટલે એમાં માઇનસ સંજ્ઞા તમારે લેવાની થાય. જ્યારે પોઝિટ્રોન છે એ ધન વિદ્યુતભારિત છે તો એની માટે સંજ્ઞા આપણે પ્લસ લઈએ. બાકી બેયના ચાર્જ એ સરખા હશે. 1.6 × 10 - 19 કુલમ અને અહીંયા આગળ આવશે -1.6 × 10 - 19 કુલમ. બીજી એક અગત્યની બાબત અહીંયા આગળ સમજવા જેવી છે, ઇલેક્ટ્રોનનું જેટલું દળ છે એટલું જ દળ છે એ પોઝિટ્રોનનું છે. એ સેન્સમાં ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન છે એ બે એકબીજાના પ્રતિકણ છે. મેં અહીંયા આગળ એક નોંધ આપેલી છે, ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન એકબીજાના પ્રતિકણ છે. બંનેના દળ અને વિદ્યુતભાર સમાન છે, માત્ર વિદ્યુતભારમાં નિશાની છે એ વિરુદ્ધ થશે. પોઝિટ્રોન માટે આપણે પ્લસ લઈએ અને ઇલેક્ટ્રોન માટે આપણે સંજ્ઞા કેવી લઈએ છીએ? માઇનસ. બીજું એક તમને એ કહી દો, દાખલા તરીકે પ્રોટોન છે ને આપણે ધન લઈએ, ઇલેક્ટ્રોનને આપણે ઋણ લઈએ. એના કરતાં તમે ઉલટું વિચારો ને, દાખલા તરીકે તમે પ્રોટોનને ઋણ લઈ લો અને ઇલેક્ટ્રોનને તમે ધન લઈ લો તો એમાં કોઈ ફેર પડતો નથી. આ રૂઢિગત છે સંજ્ઞા પ્રણાલી, બરોબર. સો પહેલેથી આ જ આયલું આવે કે ભાઈ ઇલેક્ટ્રોનને તમારે ઋણ લેવાનો અને પ્રોટોન અથવા પોઝિટ્રોન છે એને તમારે ધન લેવાનું. એગ્રી? બાકી એમાં તમે ચેન્જીસ કરી નાખો તો એમાં કોઈ ફેર પડતો નથી. પછી વિદ્યુતભારના એકમો અને તેમની વચ્ચેનો સંબંધ, આ એક અગત્યનો મુદ્દો છે. વિદ્યુતભાર છે એનો એસઆઈ એકમ આપણને ખ્યાલ છે, એ છે કુલમ. એને સંકેતમાં કેપિટલ સી વડે આપણે દર્શાવશું. મારે જે અહીંયા આગળ ડિસ્કશન કરવું છે એ છે સીજીએસ એકમ વિશે. સીજીએસ એકમ આપણે અહીંયા આગળ બે ડિસ્કસ કરશું. પહેલો છે સ્ટેટ કુલમ અથવા એને કહેવામાં આવશે ESU, ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ, અને બીજો એકમ છે એનો એફ કુલમ અથવા 1 EMU. એગ્રી? તો સીજીએસમાં આ બે એકમો છે. સીજીએસ એકમ એટલા માટે ડિસ્કસ કરીએ કે ક્યારેક કન્વર્ઝેશન ફેક્ટરની અંદર આપણને ખ્યાલ આવે. એગ્રી? દાખલા તરીકે એસઆઈ અને સીજીએસ આ બે વચ્ચેનું રિલેશન શું છે? તો દાખલા તરીકે એક કુલમ ઇઝ ઇક્વલ ટુ લખવામાં આવે છે 3 × 10⁹ સ્ટેટ કુલમ અથવા ESU, અથવા એક કુલમ બરાબર લખવામાં આવે છે 1/10 એફ કુલમ. એટલે આ કન્વર્ઝેશન ફેક્ટરની અંદર આ આંકડો તમારે યાદ રાખવાનો છે. આપણે નોર્મલી છે ને સ્ટેટ કુલમ અથવા ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ યાદ રાખશું, યાને કે 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹ ESU, ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ. અને એફ કુલમમાં તમારે જવું હોય તો 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 1/10 એફ કુલમ થાય. હવે આનો યુઝ આપણે કરતા નથી. સો કન્વર્ઝેશન ફેક્ટરની અંદર આનો યુઝ આપણે વધારે કરશું. 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁹ ઇલેક્ટ્રોસ્ટેટ યુનિટ. એગ્રી? બીજી એક અગત્યની બાબત એ છે કે વિદ્યુત ભાર છે એ અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટીઝ છે. આ એક તમારે ધ્યાનમાં રાખવાનું થશે. મતલબ કે એને કોઈ ડાયરેક્શન હોતી નથી, ઓનલી ફોર એને મેગ્નિટ્યુડ હોય મૂલ્ય. બીજી એક અગત્યની નોંધ એ છે કે વિદ્યુત ભાર છે એના બે પ્રકાર છે, એક ધન છે અને બીજો ઋણ છે. ઈ સ્કેલર યાને કે અદિશ. પણ વિદ્યુત ભાર છે એના બે પ્રકાર છે, ધન અને ઋણ. જો ધન હોય તો ધન ચાર્જ લેવાનો, ઋણ હોય તો ઋણ લેવાનો. એગ્રી? એટલે એ એક બાબત ધ્યાનમાં રાખવાની. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર છે એ T1A1 છે. અચ્છા, આ કઈ રીતે આવે? તમે પ્રવાહ વિશે ભણી ગયા, I ઇઝ ઇક્વલ ટુ Q/T થાય. વિદ્યુત પ્રવાહ માટેનું ફોર્મ્યુલા આ છે. ડન? અહીંથી તમે Qને કરતા બનાવો તો શું આવશે? I × T. તો આનો એક એકમ આવો થાય ને, પ્રવાહનો એકમ થાય એમ્પિયર અને સમય છે એનો એકમ થઈ જાય સેકન્ડ. તો આના ઉપરથી તમે પારિમાણિક સૂત્ર બનાવી શકો. તો એ આવશે A1T1 અથવા ઘણી વખત Q1 લખવામાં આવતું હોય. વિદ્યુતભારનું અસ્તિત્વ એ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી તમે જાણી શકો. ડન? તો આમાંથી ક્વેશ્ચન છે એ બની શકે, બરોબર. એટલે એને તમારે થોડાક ધ્યાનમાં રાખવાના થશે. પણ એટલું બધું ડિટેલમાં ટૂંકમાં તમે જે રીતે જે ટોપિક કરતા હોય એ રીતે તમારે ડિસ્કસ નથી કરવાનું. એક ફેરી ખાલી જસ્ટ એમાંથી પસાર થઈ જવાનું. ડન? એકે બાબત છે એ છૂટવી ન જોઈએ. આ મેન ગોલ હોવો જોઈએ નીટમાં. કારણ કે તમે પેપર જોશો તો એમાં અમુક ક્વેશ્ચન્સ એ બહુ સરળ હોય. એ સરળ ક્વેશ્ચન જ આપણાથી મુકાઈ જતા હોય, મતલબ કે એ સોલ્વ થતા નથી. આપણે અઘરા પાછળ જતા હોઈએ.
એગ્રી? એટલે બધી બાબતો છે ને બહુ બેઝિક બાબતોથી આપણે ડિસ્કસ કરવું જોઈએ. પછી આ અગત્યનું મેં અહીંયા આગળ આપેલું છે, બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. બે સજાતીય એટલે કાં તો બે ઇલેક્ટ્રોન હોય અથવા બે પ્રોટોન હોય, તો એમની વચ્ચે જે બળ લાગશે હંમેશા અપાકર્ષી પ્રકારનું હોય છે. દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન આપણે લઈએ તો -E, તો આ બે વચ્ચે હંમેશા અપાકર્ષી બળ લાગશે, એટલે કે અપાકર્ષણ થાય. એવી જ રીતે બે પ્રોટોન હોય +E, તો એમની વચ્ચે હંમેશા અપાકર્ષણ જ થાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ થોડું કન્ફ્યુઝન અનુભવે છે. તમે મેગ્નેટ લઈ લો ને, સો એને ધ્યાનમાં રાખીને તમને ખ્યાલ આવશે. તમે ચુંબક વિશે ઓલરેડી એના વિશે રમત કરી ગયા હે ને નાના હતા ત્યારે. તો કોઈ પણ મેગ્નેટ હોય ને એને બે ધ્રુવ હોય, એક નોર્થ હોય ને બીજો સાઉથ હોય. આને આપણે નોર્મલી ગજિયા ચુંબક તરીકે લઈશું. અહીંયા આગળ એક બાજુમાં બીજું ચુંબક લઈએ, સો એનો આ નોર્થ ને આ સાઉથ. તો તમને ખ્યાલ આવે નોર્થ અને સાઉથ એટલે વિજાતીય ધ્રુવો છે, તો આમની વચ્ચે શું થાય? આકર્ષણ થાય, હે ને? પણ માની લ્યો કે હું અહીંયા આગળ બીજું એક મેગ્નેટ લઉં, એમાં અહીંયા આગળ નોર્થ રાખું ને અહીંયા આગળ સાઉથ રાખું, તો આ બે વચ્ચે અપાકર્ષણ થશે. સો અહીંયા આગળ અપાકર્ષણ થાય, કારણ કે આ બે એક ગોત્રના છે, અને આ બે વચ્ચે આકર્ષણ થશે. શું કામ આકર્ષણ થાય? તો એનું રીઝન છે અહીંયા સાઉથ છે ને અહીંયા આગળ નોર્થ છે, તો સાઉથ અને નોર્થ વચ્ચે શું થાય? આકર્ષણ થાય. સેમ અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન અથવા બે પ્રોટોન આપ્યા હોય, તો એમની વચ્ચે જે કાંઈ વિદ્યુતીય બળ ઉત્પન્ન થશે એ અપાકર્ષી પ્રકારનું હોય છે. બે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા આકર્ષણ થાય. બે વિજાતીય વિદ્યુતભારો એટલે એક ઇલેક્ટ્રોન હોય અને એક પ્રોટોન હોય, તો આ બે વચ્ચે અહીંયા આગળ આકર્ષી બળ લાગતું હોય. આ એક અગત્યનું છે. આપણે કુલમનો નિયમ જ્યારે ડિસ્કસ કરીશું ત્યારે બળ છે એ કેવા પ્રકારનું છે એમાં વિદ્યુતભાર ઉપર આપણી મુખ્યત્વે નજર રહેશે. એ બે ચાર્જ કેવા છે એના ઉપર આપણે પૂરેપૂરું નજર રાખશું, ખ્યાલ આવશે. કારણ કે એને આધારે જ નક્કી થશે કે બળ આકર્ષી છે કે અપાકર્ષી. એટલે ડિપેન્ડ કરે કે વિદ્યુતભારો કેવા છે. બે સજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે ફરજિયાત અપાકર્ષી બળ લાગશે. બે વિજાતીય વિદ્યુતભારો હશે તો એમની વચ્ચે ફરજિયાત આકર્ષી બળ લાગતું હશે. આ બે નોંધો છે ને એ બહુ અગત્યની છે. ક્યારે ધન વિદ્યુતભાર, તમારો આન્સર ક્યારે પ્લસ આવશે વિદ્યુતભારનો, ક્યારે આન્સર છે વિદ્યુતભારનો માઇનસ આવશે, બરોબર સમજો. મેં અહીંયા આગળ નોંધ આપી કે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન દૂર થવાને કારણે તે ધન વિદ્યુતભારિત થાય અને તેના દળમાં સહેજ ઘટાડો થાય. દાખલા તરીકે મારી પાસે આવી કોઈ એક તટસ્થ પ્લેટ છે ધાતુની, એગ્રી? આવી કોઈ પ્લેટ છે. હવે કોઈ કારણસર આ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન છે એ દૂર છે, કોઈ કારણસર આના ઉપર તમે પ્રકાશ આપાત કર્યો કે ઉષ્મા આપી, કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન છે આમાંથી દૂર થયા. દાખલા તરીકે આ રીતે આપણે કોઈ એક પ્લેટ છે એનો વિચાર કરીએ. આ તટસ્થ પ્લેટ છે. હું તટસ્થ પ્લેટ કહું એટલે એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય સામે, એમ કરીને ટોટલ ચાર્જ છે એ 0 હોય, એને તટસ્થ કહેવાય. હવે દાખલા તરીકે અહીંથી ઇલેક્ટ્રોન છે એ દૂર થાય, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે આ ધન ભારિત થાય. અને આમે તે આપણે કહેવત છે ને કે જે દાન કરે એ દાનેશ્વરી હોય, મતલબ કે એ ધન બને, અને જે સ્વીકારતો હોય એ એક્સેપ્ટર કહેવાય, મતલબ કે એ ઋણ બને, એગ્રી? તો અહીંથી ઇલેક્ટ્રોન દૂર થાય, ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ જે પ્લેટ છે એ ધન ભારિત થાય. જેટલા ઇલેક્ટ્રોન જાય એટલી આ પ્લેટ છે એ ધન ભારિત થાય. ધેટ મીન્સ કે આની માટે તમે ચાર્જ ગણવા જાઓ તો એ ચાર્જનો આન્સર કેવો આવશે? ધન આવશે. અહીંયા આગળ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન દૂર થાય છે. બીજી રીતે હજી હું થોડીક અહીંયા આગળ સ્પષ્ટતા કરું, બરોબર ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ લઈએ, એટમ. એલ્યુમિનિયમ છે ને એનું પરમાણુ ક્રમાંક છે એ 13 છે, તમે બધા જાણો છો. એટલે આવત કોષ્ટકની અંદર એલ્યુમિનિયમ છે એ 13મા નંબરનું છે. ડન. હવે સ્ટાર્ટિંગની અંદર આ હું જો પરમાણુ શબ્દ કહેતો હોઉં તો એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. ડન. તો દાખલા તરીકે આમાં
13 પ્રોટોન છે, તો પ્રોટોનનો વિદ્યુતભાર આપણે સંજ્ઞા પ્રણાલી અનુસાર પ્લસ લેશું અને ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ માઇનસ હશે. એટલે 13 જેટલા પ્રોટોન હોય 13 જેટલા ઇલેક્ટ્રોન હોય, એટલે ટોટલ ચાર્જ તમે લેવા જાઓ તો એ કેટલો આવશે? 0. હવે દાખલા તરીકે કોઈક રીતે અહીંથી 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ આપણે. એલ્યુમિનિયમનો જે એટમ છે એમાંથી આપણે કોઈક રીતે 3 ઇલેક્ટ્રોન છે એને દૂર કરી નાખીએ. ડન. ઇલેક્ટ્રોનને દૂર કરશો તો બરોબર સમજો 13 જેટલા તો પ્રોટોન એમનામ જ રહેશે, તમે ખાલી ઇલેક્ટ્રોનને દૂર કરો છો. એગ્રી? એટલે 13 જેટલા પ્રોટોન 3 ઇલેક્ટ્રોન જાય એટલે આની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન વધશે? 10. હવે તમે અહીંયા આગળ હિસાબ કરવા જઈશો તો 13 માંથી 10 જાય એટલે +3e થાય. મતલબ કે 3 ઇલેક્ટ્રોન જવાને લીધે અહીંયા આગળ 3 જેટલો વિદ્યુતભાર ધન છો, કારણ કે એને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. જે ગુમાવતો એ હંમેશા ધનભારિત થાય. એ સેન્સમાં આ પ્લસ આવે. ક્લિયર થાય છે? અને બીજું મેં આમાં વધારામાં એવું કીધું કે તેના દળમાં સહેજ ઘટાડો થાય, સહેજ ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન જાય, જેટલા ઇલેક્ટ્રોન જાય એટલું દળ ઓછું થશે. કરેક્ટ? સહેજ એટલા માટે કારણ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.1 × 10⁻31 kg છે, 10⁻31 પાવર. એટલે દળ એટલું બધું નહીં ઘટે પણ સહેજ ઘટશે ઇલેક્ટ્રોન જવાને લીધે. ક્લિયર? એવી જ રીતે બીજી નોંધ મેં આ આપી કે પદાર્થ વધારાના ઇલેક્ટ્રોન મેળવે, કોઈક રીતે એ મેળવે, ત્યારે તે ઋણ વિદ્યુતભારિત થાય છે અને તેના દળમાં સહેજ વધારો થાય. ટેક એન એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક ધાતુની તટસ્થ પ્લેટ છે. હવે આના ઉપર કોઈક રીતે ઇલેક્ટ્રોન છે એ મૂકવામાં આવે, એટલે આ જે ધાતુની જે પ્લેટ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, જે સ્વીકારતો હોય એ હંમેશા ઋણભારિત થાય. એટલે આ તટસ્થ પ્લેટ છે એના ઉપર જો ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો એ પ્લેટ છે એ ઋણભારિત થશે. ઋણભારિત થવાને લીધે આનો ચાર્જ તમે ગણવા જાઓ તો એ ચાર્જ ઋણ આવશે. અને બીજું કે દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન આના ઉપર મૂકવામાં આવે તો 10 ઇલેક્ટ્રોન આવવાથી 10 ઇલેક્ટ્રોન જેટલું દળ વધે. એટલે મેં અહીંયા આગળ કીધું કે તેના દળમાં સહેજ વધારો થશે. એટલે આ એક અગત્યનું છે. એટલે તમારે આટલી એક્સ્ટ્રા બાબત છે એ તમારે નોટ ડાઉન કરવાની છે. આ સ્પેશિયલી નીટ અને જેડબલ્યુ માટે છે, એટલે બહુ આને કેરફુલી સમજવાનું છે. મેં અલગ અલગ 3 પરિસ્થિતિ આપેલી છે. એમાં પહેલી પરિસ્થિતિ, વિદ્યુતભાર છે એ સ્થિર હોય, મતલબ કે વિદ્યુતભાર ગતિ ન કરતો હોય. દાખલા તરીકે મારી પાસે એક આ ચાર્જ છે, આને તમે વિદ્યુતભાર લઈ લો ને, ચાર્જ અત્યારે રેસ્ટ છે. વિદ્યુતભાર સ્થિર હોય તો એ આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરતો જ હોય, ખ્યાલ આવે છે, પણ આને લીધે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થાય. હવે તમે જાણો છો આપણે ચેપ્ટર નંબર 4ની અંદર ડિટેલમાં ભણવાનું જ થશે. બાયો સાવર્ટનો પ્રયોગ આવવાનો છે કે જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરે તો ગતિ દરમિયાન વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુત પ્રવાહને લીધે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. એગ્રી? તો એમાં આપણે કોઈ એક વિદ્યુત પ્રવાહધારિત તાર લઈશું, એ તારમાંથી કરંટ પાસ કરશું અને કરંટ પાસ થવાને લીધે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ પહેલો કેસ એવો છે કે વિદ્યુતભાર રેસ્ટ છે, મતલબ કે સ્થિર છે. વિદ્યુતભાર જો સ્થિર હોય તો આસપાસના વિસ્તારમાં એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે. એટલે એ પરિસ્થિતિ મેં અહીંયા આગળ આપી કે સ્થિર સ્થિતિમાં હોય કોઈ પણ વિદ્યુતભાર સ્થિર હોય એટલે એની વેલોસિટી કેટલી હશે? 0, વેગ 0 હશે. એટલે એ માત્ર ઈ ઉત્પન્ન કરશે. ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. આ પહેલો કેસ મેં પૂરો કર્યો. ત્યાર પછી સેકન્ડ કેસ, દાખલા તરીકે વિદ્યુતભાર છે એ અચળ વેગથી ગતિ કરતો હોય, એટલે કે v છે એ કોન્સ્ટન્ટ હોય. હવે વિદ્યુતભાર હાલવાનું શરૂ કર્યું, વિદ્યુતભાર હાલે એટલે પ્રવાહ છે એ ઉત્પન્ન થશે. ક્ષેત્ર તો ઉત્પન્ન થતું જ હોય, કારણ કે ચાર્જ હોય એટલે આસપાસના વિસ્તારમાં એક ક્ષેત્ર ઉત્પન્ન કરે. પણ વિદ્યુતભાર હાલે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. ત્રીજું ચેપ્ટર. એગ્રી? અને વિદ્યુત પ્રવાહની સાથોસાથ એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. એટલે કે વિદ્યુતભાર છે એ અચળ વેગથી ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને ઉત્પન્ન થશે. બીજી એક મજાની વસ્તુ એ છે કે એ વિકિરણનું ઉત્સર્જન કરતો નથી, કારણ કે v છે એ કોન્સ્ટન્ટ છે, મતલબ કે આ પ્રવેગી ગતિ નથી. v અચળ હોય એટલે પ્રવેગ 0 થાય.
હે ને, પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન છે એ હંમેશા વિકિરણ છે એનું ઉત્સર્જન કરતો હોય, એટલે અહીંયા આગળ વિકિરણનું ઉત્સર્જન નહીં થાય. અને ત્રીજો કેસ વી છે એ બદલાતો હોય સમય સાથે, મતલબ કે વી કોન્સ્ટન્ટ નથી, વેગ કોન્સ્ટન્ટ નથી વિદ્યુતભારનો. તો વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને સાથોસાથ વિકિરણ ઉર્જા પણ ઉત્સર્જિત કરતો હોય, કારણ કે વી અચળ નથી એટલે પ્રવેગ 0 નથી. પ્રવેગ 0 ન હોય તો ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ભાર છે એ સતત કંઈક ને કંઈક ઉર્જા છે અથવા તો કંઈક ને કંઈક વિકિરણ છે એનું એ ઉત્સર્જન કરતો હોય. એટલે આ 3 કેસ છે ને એ બહુ અગત્યના છે, એટલે આને આપણે મોસ્ટ આઈએમપી કરશું. એગ્રી? પહેલો કેસ મેં લીધો, વિદ્યુતભાર સ્થિર હોય તો એ માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરશે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વસ્તુ ઉત્પન્ન કરશે, પણ ઉર્જા છે એનું ઉત્સર્જન કરતો નથી, ઉર્જા યાની કે વિકિરણ. અને ત્રીજા કેસની અંદર વિદ્યુતભાર છે એનો વેગ સતત સમય સાથે બદલાતો હોય તો એ કેસમાં વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને સાથોસાથ વિકિરણ ઉર્જા છે એનું પણ એ ઉત્સર્જન કરતો હશે. એગ્રી? ચાલો, આટલું નોટ ડાઉન કરવાનું થશે તમારી બુકની અંદર એક્સ્ટ્રા બાબતો. ત્યાર પછી વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો આ ખાસ અગત્યના છે અને બહુ વ્યવસ્થિત રીતે તમારે સમજવાના છે. એમાં પહેલો, વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. અહીંયા આગળ શબ્દ વાપરો છે બેઝિક. બેઝિક એટલા માટે કારણ કે વિદ્યુતભાર છે એના 2 પ્રકારો પડે, ધન અને ઋણ. એગ્રી? જો વિદ્યુતભાર માત્ર ને માત્ર ધન હોત તો સાદો સરવાળો થાત, વિદ્યુતભાર માત્ર ને માત્ર ઋણ હોત તો એ સાદો સરવાળો થાત, પણ વિદ્યુતભાર ધન અને ઋણ આ બંને પ્રકાર ધરાવે છે, એટલે તમે સાદો સરવાળો ન કરી શકો, એટલે એની માટે તમારે બેઝિક સરવાળો છે એ કરવો પડે. દાખલા તરીકે કોઈ યાદચ્છિક એકમ, યાદચ્છિક એટલે મનગમતો એકમ, એમાં ચાર્જ +1 હોય, +2 હોય, -3 હોય, +4 હોય, -5 હોય. વિદ્યુતભારો ધરાવતા તંત્રનો કુલ વિદ્યુત ભાર એ એકમમાં, એટલે તમે જે એકમ ધાર્યો હોય એ, તો આમાં તમે જે કાંઈ સરવાળો કરશો એ સાદો સરવાળો નહીં થાય, બેઝિક સરવાળો થશે. એગ્રી? એટલે +1, +2, -3, +4, -5. અમુક ધન છે, અમુક ચાર્જ છે એ ઋણ છે, એટલે આને બેઝિક સરવાળો કહેવાય. એટલે ટોટલ ચાર્જ તમને કેટલો મળશે? -1. એગ્રી? આ અગત્યનો ગુણધર્મ છે, એટલે આને આપણે ધ્યાનમાં રાખશું. ડન? ત્યાર પછી સેકન્ડ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. હવે અહીંથી છે ને એ ન્યુમેરિકલ શરૂ થશે, એટલે બહુ વ્યવસ્થિત રીતે તમારે સમજવાનું છે. આપણે લોટ્સ ઓફ MCQ અને દાખલાઓ છે એ ડિસ્કસ કરવાના છે. ડન? સૌથી પહેલાં છે ને ક્વોન્ટા શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય છે પેકેટ અથવા પડીકા. એગ્રી? દાખલા તરીકે ક્વોન્ટમીકરણ છે ને હાવ બેઝિક ભાષામાં હું તમને સમજાવું, હાવ સરળ ભાષામાં. દાખલા તરીકે મારી પાસે કોઈ આવો પદાર્થ છે, હવે આને હું તોડવાનું શરૂ કરું એટલે એ નાના નાના ટુકડાની અંદર વિભાજિત થશે. એ નાના ટુકડાને હજી હું તોડીશ તો એનથી નાના ટુકડાની અંદર એ પરિણમશે. એગ્રી? હજી નાના ટુકડાને તોડીશ તો એ અણુ અથવા પરમાણુની અંદર પરિણમશે. પણ એક પરિસ્થિતિ એવી આવશે પછી એ ટુકડાને તમે તોડી શકતા નથી. ધેટ મીન્સ એ ટુકડા ઉપરનો જે ચાર્જ એ મિનિમમ ચાર્જ કહેવાય, લઘુત્તમ મૂલ્ય. એ લઘુત્તમ વિદ્યુતભાર એટલે એ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર, જે આપણે લઈએ છીએ 1.6 × 10⁻19 કુલમ. મિનિમમ ચાર્જ એટલો હોય 1.6 × 10⁻19 કુલમ. અહીંયા આગળ સ્ટેટમેન્ટ મેં આપ્યું, કોઈ પણ પદાર્થ પર રહેલ વીજભારનો કુલ જથ્થો હંમેશા મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય, એ પૂર્ણાંક જ હોય. દાખલા તરીકે આગળ ઉપર આપણે જોવાના છીએ કે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન જ જઈ શકે, પ્રોટોન મૂવેબલ નથી. તો દાખલા તરીકે એક પદાર્થ ઉપરથી 10 ઇલેક્ટ્રોન ગયા હોય બીજા પદાર્થ ઉપર, તો એ 10 એ કોઈ પૂર્ણાંક સંખ્યા કહેવાય. કાં 10 ઇલેક્ટ્રોન જાય અથવા 12 ઇલેક્ટ્રોન જાય અથવા 1 ઇલેક્ટ્રોન જાય અથવા 100 ઇલેક્ટ્રોન જાય, કોઈ દિવસ અપૂર્ણાંક ઇલેક્ટ્રોન છે ટ્રાન્સફર ન થાય. દાખલા તરીકે કોઈ 2 પદાર્થને ઘસ્યા તો અડધો ઇલેક્ટ્રોન એકમાંથી બીજામાં ગયો, એવું કોઈ દિવસ પોસિબલ જ નહીં થાય. જશે તો આખો ઇલેક્ટ્રોન જ જશે. એગ્રી? એટલે એ પૂર્ણ ગુણાંકમાં હોય હંમેશા. ઇન શોર્ટમાં Q = N × E આ રીતે લખવામાં આવે. દાખલા તરીકે N ઇલેક્ટ્રોન ગયા હોય તો Q = Ne,
આટલો ચાર્જ કહેવાય. એક ઇલેક્ટ્રોન ગયો હોય તો 1e થાય, 2 ઇલેક્ટ્રોન ગયા હોય તો 2e થાય. ડન. જ્યાં n છે ને એ પૂર્ણાંક સંખ્યા બતાવે અને e છે એ ચાર્જ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે, ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ઉપરનો વિદ્યુત ભાર છે. બીજી એક અગત્યની બાબત એ છે કે મેં કીધું એમ કે અહીંયા આગળ હંમેશા એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થશે. ખ્યાલ આવે છે? એમાં પ્રોટોન ટ્રાન્સફર ન થાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુત ભાર તમે જો વધારવા માંગતા હો તો ઈના પદમાં જ વધે, ઘટાડવા માંગતા હો તો ઈના પદમાં જ ઘટે. અહીંયા આગળ આ n છે એ પૂર્ણાંક સંખ્યા કરી, પણ એનની કિંમત તમે પ્લસ લઈ શકો અને માઇનસ લઈ શકો, પણ લેવાની તમારે પૂર્ણાંક, એટલે +or-1, +or-2, +or-3 અપ ટુ ગોઝ ઓન, લેવાની બધી પૂર્ણાંક. દાખલા તરીકે કોઈ પદાર્થ ઉપરનો વિદ્યુત ભાર તમારે વધારવો છે તો ઈના પદમાં વધે, તો એમાં n બધાય ધન લેવાના. દાખલા તરીકે 1 લ્યો તો 1e થાય, 2 લ્યો તો 2e થાય, n બરાબર 3 લ્યો તો 3e થાય. મતલબ e, 2e, 3e, 4e, 5e આ રીતે વધશે, ઈના પદમાં જ વધશે. ઘટાડો હોય તો તમે nની કિંમત માઇનસ લ્યો. દાખલા તરીકે n બરાબર -1 લ્યો તો -e થાય, n બરાબર તમે -2 લ્યો તો -2e થાય, n બરાબર તમે -3 લ્યો તો -3e થાય. તો ખ્યાલ આવે, -e, -2e, -3e, -4e આ રીતે વિદ્યુતભાર ઘટશે. હે ને? એટલે કોઈ પણ પદાર્થ ઉપરનો વિદ્યુતભાર વધે અથવા ઘટે તો ઈના પદમાં વધે અથવા ઘટે. આ એક ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ પદાર્થ પર રહેલા લઘુત્તમ વીજભારનું મૂલ્ય મેં કીધું એમ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, જેને મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર તરીકે ઓળખવામાં આવે છે. એક કુલમ જેટલા ઋણ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ 6.25 ગુણ્યા 10⁻18 હોય. આ ગોખવાનું નથી, તમારી પાસે હવે ફોર્મ્યુલા આવી ગયું, Q બરાબર n. એ સૂત્ર વાપરો, Q = n × E. અહીંથી n ને તમે કરતા બનાવો તો Q/E થાય. હવે Q છે એ 1 કુલમ છે, તો અહીંયા આગળ તમે 1 કુલમ મૂકો. એ આપણે જાણીએ છીએ 1.6 10⁻19 કુલમ. આ કુલમ કેન્સલ થશે, 1/1.6 કરશો એટલે એ આવશે 0.625 અને 10⁻19 ઉપર જશે એટલે એ ઘાત પ્લસ થશે, એટલે +10⁻19. તો અહીંયા આગળ તમે 1 પોઈન્ટ ખસેડી નાખશો એટલે એ થઈ જશે 6.25 ગુણ્યા 10⁻18, મતલબ આટલી સંખ્યા હોય. લોજિકલી કારણ એવું છે કે કુલમ છે ને એ બહુ મોટો એકમ છે વિદ્યુતભારનો. આપણે એક દાખલામાં જોઈશું. એગ્રી? એટલે વ્યવહારની અંદર છે ને એ વિદ્યુતભારના એકમ છે એ માઇક્રો કુલમ અથવા નેનો કુલમ અથવા પાઇકો કુલમ આ રીતે તમને આપવામાં આવશે. કુલમ એકમ છે એ ખૂબ મોટો છે. એટલે 1 કુલમ જેટલો ચાર્જ તમારે જોતો હોય ને તો સંખ્યા આટલી હોવી જોઈએ, 6.25 ગુણ્યા 10⁻18. એ આંકડો ખાસો એવો મોટો કહી શકાય. પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત સૂક્ષ્મ કણોના બનેલા છે. ક્વાર્ક્સ એટલે સૂક્ષ્મ કણ. આ બરોબર સમજવાનું છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સના બનેલા છે. ક્વાર્ક્સ એટલે એ મૂળભૂત સૂક્ષ્મ કણ. એટલું કહી દઉં કે ક્વાર્ક્સ છે ને એ કોઈ દિવસ એકલા અટુલા હોતા નથી, એ હંમેશા એની ફેમિલી સાથે હોય. એગ્રી? અત્યાર સુધી ક્વાર્ક્સ છે એ એકલા અટુલા જોવા મળ્યા નથી, વિથ ફેમિલી સાથે જ જોવા મળે. જેના 2 પ્રકાર છે, એક અપ ક્વાર્ક્સ અને બીજો છે ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ છે એના ઉપરનો ચાર્જ છે +2/3e છે અને ડાઉન ક્વાર્ક્સ છે એના ઉપરનો વિદ્યુતભાર એ -1/3e છે. હવે અહીંયા આગળ છે ને ઘણા વિદ્યાર્થી છે એ ડાઉટ લઈને આવતા હોય કે સાહેબ આ તમે જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં Q બરાબર n, n તો પૂર્ણાંક છે, હે ને? તો અહીંયા આગળ આ +2/3e અને આ થઈ ગયું -1/3e, આ તો અપૂર્ણાંક છે. પણ બરોબર સમજી લેજો, આ જે ચાર્જ છે ને એ ક્વાર્ક્સ ઉપરનો છે. અપ ક્વાર્ક્સ ઉપરનો ચાર્જ એ +2/3e છે અને ડાઉન ક્વાર્ક્સ છે એનો વિદ્યુતભાર -1/3e છે. એ ક્વાર્ક્સનો વિદ્યુતભાર છે. હમણાં જ મેં કીધું ને કે ક્વાર્ક્સ કોઈ દિવસ એકલા અટુલા હોતા નથી. ડન? આપણે જોઈએ પ્રોટોન છે એનું ક્વાર્ક્સ બંધારણ અપ ડાઉન, એટલે 2 અપ ક્વાર્ક્સ ને 1 ડાઉન ક્વાર્ક્સ છે. આનો તમે હિસાબ કરશો ને તો વિદ્યુતભાર છે પૂર્ણાંક જ આવશે ડેફિનેટલી. દાખલા તરીકે અપ ડાઉન, અપ એટલે એનો ચાર્જ એ +2/3e
અગેન અપ એટલે +2/3 અને ડાઉન એટલે -1/3. આનો તમે હિસાબ કરશો ને એટલે આ આવશે +E. આવ્યો પૂર્ણાંક. એવી જ રીતે ન્યુટ્રોનનું બંધારણ છે E અપ ડાઉન ડાઉન, મતલબ એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ છે. ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આપણે જાણીએ છીએ. મતલબ કે આના ઉપરનો ચાર્જ છે કેટલો છે? 0. ચેક કરો. અપ એટલે +2/3, ડાઉન એટલે -1/3, અગેન ડાઉન એટલે -1/3. આનો હિસાબ કરશો એટલે આ -2/3 ને આ +2/3 થશે, એટલે આ થઈ ગયું 0. એગ્રી? મતલબ કે ન્યુટ્રોન છે ને એ તટસ્થ છે. અચ્છા, એક પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન એને શું કામ ક્વાર્ક્સ તરીકે ઓળખવામાં આવે? તો એનું સિમ્પલ રીઝન એ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન છે એને તોડી શકાય. જેને તોડી શકાય એને ક્વાર્ક્સ બંધારણ હોય. દાખલા તરીકે સિંગ હોય મગફળી, તો એને તમે ફોલો તો એમાં 2 દાણા અથવા 3 દાણા નીકળે. ખ્યાલ આવે છે? ઇલેક્ટ્રોન છે ને એને આજ સુધી તોડી શકાણો નથી. પ્રોટોન અને ન્યુટ્રોન છે એને તોડ્યા તો એમાં આ 3 દાણા નીકળ્યા, 2 અપવાળા અને 1 ડાઉનવાળા. ન્યુટ્રોનને તમે તોડ્યા એટલે કે ફોલ્યા તો એમાં તે 3 દાણા નીકળ્યા, 1 અપ અને 2 ડાઉન. ઘણા લોકો ફોર્મમાં આવી જાય. ફોર્મમાં એ રીતે આવે કે ઇલેક્ટ્રોન છે ને એનું ક્વાર્ક્સ બંધારણ લઈ લે, ડાઉન ડાઉન ડાઉન. કારણ કે મેં અહીંયા આગળ એમ કીધું ને કે પ્રોટોનનો ચાર્જ +E હોય, ન્યુટ્રોન છે એ 0 હોય. એટલે મગજ વાપરે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એ -E હોય, તો એ કે 3 ક્વાર્ક્સ બંધારણ છે ડાઉન, ડી. હકીકતમાં ઇલેક્ટ્રોનને આજ સુધી કોઈ તોડી જ શક્યો નથી. હવે જે તૂટે નહીં તો એને ક્વાર્ક્સ બંધારણ હોય નહીં, સીધી વાત છે. એટલે ઇલેક્ટ્રોન છે ક્વાર્ક્સ બંધારણ ધરાવતો નથી, એટલે મેં એ ખાસ અહીંયા આગળ નોંધ રાખી. બરાબર? એટલે એ એક ધ્યાનમાં રાખવાનું થશે. હવે અમુક MCQ આપણે જોતા જઈએ. નીચેનામાંથી કેટલો વિદ્યુતભાર મિલિકાનના પ્રયોગમાં તેલના ટીપા પર હોવો શક્ય નથી? હમણાં વાત કરીએ એમ વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન એટલે Q = N × E. Eના પદમાં વિદ્યુતભાર વધે, Eના પદમાં વિદ્યુતભાર ઘટે. દાખલા તરીકે તમે N = 1 લ્યો તો Q +E થાય. હું +1 લઉં. આ +E એટલે બીજું કાંઈ નહીં, 1.6 × 10⁻19 કુલમ. હવે તમે દાખલા તરીકે N = 2 લ્યો તો Q આ 2E થાય. તો 2 × 1.6 × 10⁻19 કરશો એટલે આ કેટલો આવે? 3.2 10⁻19 કુલમ. દાખલા તરીકે તમે N = 3 લ્યો તો Q આ 3E થાય. E એટલે 1.6 10⁻19, એને ગુણ્યા 3 કરશો એટલે આ 4.8 × 10⁻19 કુલમ. પછી N = તમે 4 લ્યો તો આ Q = 4E થાય. તો 4 × 1.6 10⁻19 કરશો એટલે એ આવશે 6.4 × 10⁻19 કુલમ. જેને 16નો ઘડિયો આવડતો હોય ને એ પદમાં આ વિદ્યુતભાર આવે, હે ને? આ E એટલે 1.6 10⁻19, તો 1.6 × 10⁻19 એને ગુણ્યા 2 કરવાનું. અહીંયા 1.6 × 10⁻19 એને ગુણ્યા 3 કરવાનું. એટલે 16નો ઘડિયો જેને આવડતો હોય એ આમાંથી જવાબ આપી શકશે. તો 4 × 10⁻19 પોસિબલ નથી, આમાંથી કાંઈ આવતું નથી. 1.6 હોઈ શકે, 3.2, 4.8, 6.4, 10⁻19 એ ફોર્મ હોવું જોઈએ. I નો આવે, I નો આવે, એટલે આ 3માંથી એકે નો આવે. એટલે તમારો આન્સર કયો આવશે? D. આપેલ તમામ, એક પણ નહીં. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ, એક પદાર્થ પાસે નીચેના પૈકી કયો વિદ્યુતભાર હોઈ શકે? કયો વિદ્યુતભાર હોઈ શકે? તો આમાંય તમારે Q = N સૂત્ર વાપરવાનું. મેં કીધું એમ કે જેને 16નો ઘડિયો આવડતો હોય એ આમાંથી જવાબ આપી શકશે. દાખલા તરીકે N = તમે 1 લ્યો તો આ Q +E થાય. એગ્રી? +1E એટલે આ 1.6 × 10⁻19 કુલમ. પછી N = તમે 2 લ્યો તો Q આ +2E થાય. એટલે આ કેટલો આવશે? 3.2 × 10⁻19 કુલમ. તો અહીંયા આગળ જો 0.32 10⁻18 આપ્યું. તો એ રીતે તમે લખી શકો, એક પોઈન્ટ ખસેડી નાખો એટલે 0.32 × 10⁻18 કુલમ આ ચાર્જ છે ઓપ્શનમાં. જો તો આ પોસિબલ છે. પછી 0.67 × 10⁻20 નો આવે. 0.67 હોઈ શકે
0.67 લેતા હો તો 10⁻18 આની જેમ આવે, અને 4.8 10⁻21 નો આવે. ખ્યાલ આવે? તમે n બરાબર અહીંયા આગળ 4 લઈ લો તો q બરાબર +4e થાય. 3 લઈએ આપણે, 16 તેરી 48 થાય ને. n બરાબર તમે 3 લ્યો તો આ q બરાબર 3e થાય, એટલે 16 તેરી 48 એટલે 4.8 ગુણ્યા 10⁻19 કુલમ. તો અહીંયા -19 છે ને અહીંયા -21 છે, એટલે I નો આવે, આ પણ નો આવે. એટલે સુટેબલ કયો આવશે? એ 0.32 ગુણ્યા 10⁻18. એગ્રી? પછી નંબર 3 આ બોર્ડની અંદર પૂછાઈ ગયો 2021માં. એક પદાર્થ N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન ધરાવતા હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. એ એનો પહેલો મૂળભૂત ગુણધર્મ છે, એ ધ્યાનમાં રાખવાનું. N1 પ્રોટોન છે તો તમે પ્રોટોન માટે ચાર્જ લખતા હોવ તો એ ચાર્જને હું Q1 કહું તો N × E થાય. પ્રોટોનનો વિદ્યુતભાર છે એ પ્લસ આવે એટલે પ્લસ E આવે. કેટલા પ્રોટોન છે? N1. તો ટોટલ ચાર્જ કેટલો આવશે? N1e. હવે એવી જ રીતે ઇલેક્ટ્રોન માટે આપણે વિચારીએ તો ઇલેક્ટ્રોન માટે એ ચાર્જને આપણે Q2 કહીએ તો આ N × E, પણ ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર કેવો છે? ઋણ, એટલે માઇનસ. કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? N2. તો N2e. હવે કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો બેઝિક સરવાળો Q = Q1 + Q2. હવે Q1 કેટલું છે મોટા? N1e, અને Q2 કેટલું છે? -N2e. આમાંથી તમે E ને કોમન લઈ લો તો આ આવશે N1 - N2 × E. આટલો ચાર્જ આવે. સેવા ઓપ્શન N1 - N2 × E. યોર આન્સર ઇઝ B. તો બોર્ડની અંદર આવા ક્વેશ્ચન એ પૂછાતા હોય. 2022માં અગેન પૂછ્યો, ચેન્જ શું કર્યું? એક પદાર્થ પર N1 ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ N1 પ્રોટોન હતા, ચેન્જ આવા થશે ફિઝિક્સની અંદર, અને N2 પ્રોટોન ધરાવે તો આ પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો કેટલો થાય? તો આમાં અગેન Q = તમે કરી નાખો Q1 + Q2. હવે N1 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ ઋણ હોય એટલે -N1e લખવાનું લે, કારણ કે ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે? નેગેટિવ. અને N2 પ્રોટોન છે તો N2e થાય. આ બેમાંથી તમે E કોમન લઈ લો તો E કોમન તો આવે -N1 + N2, યાને કે Q = N2 હું પહેલાં લખું N2 - N1 × E. આવો ઓપ્શન આવે. સો N2 - N1 × E. યોર આન્સર ઇઝ D. D ઇઝ કરેક્ટ. રેડી? તો આ ટાઈપના ક્વેશ્ચન છે એ વિદ્યુતભારના ક્વોન્ટાઇઝેશનમાંથી છે એ પૂછી શકે. એઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ડન. ક્યારેક આવા પણ ક્વેશ્ચન એ પૂછાતા હોય કોમ્પિટિટિવની અંદર પણ, અને આવામાં માર્ક જાય તો એ વ્યાજબી વાત તો ન જ કહેવાય. એટલે તમારે કોન્સેપ્ટ છે ને એ બધા બહુ પરફેક્ટ સમજવા જોઈએ. ડન. ત્યાર પછી પહેલો, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻19 ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે. શબ્દ ઉપર ભાર આપજો, દૂર કરવામાં આવે છે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા થશે. માની લો કે અહીંયા આગળ ધાતુની કોઈ એક તટસ્થ પ્લેટ છે. પ્લેટ એટલે આ ટાઈપની વિચારવાની. એગ્રી? તો આ ધાતુની તટસ્થ પ્લેટ છે, આમાંથી 10⁻19 ઇલેક્ટ્રોન છે એ દૂર થાય. હવે ઇલેક્ટ્રોન દૂર થાય છે, 10⁻19 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ એક ગુમાવ્યો. ઇન શોર્ટમાં આ પ્લેટ છે એ દાન કરે 10⁻19 ઇલેક્ટ્રોનનું, એટલે આ પ્લેટ છે એ કેવી થશે? ધનભારિત થશે. પહેલાં આટલું નક્કી કરવાનું, એટલે આના ઉપરનો ચાર્જ છે પ્લસ આવશે, એટલે તમારો આન્સર પ્લસમાંથી આવશે. માઇનસવાળા જેટલા આપ્યા એ નીકળી જાય, તો માઇનસવાળો આ નીકળી ગયો. ડન. કેટલો ધન થાય? તો Q = N × E કરો. N કેટલા છે? 10⁻19. E કેટલો? 1.6 ગુણ્યા 10⁻19. તો આ 10⁻19 ને 10⁻19 એ કેન્સલ થશે, તો Q બરાબર તમને મળશે 1.6 કુલમ, પણ આ કેવો આવશે? પ્લસ આવશે. એગ્રી? એટલે તમારો આન્સર ઇટ ઇઝ નોન એઝ B.
પ્લસ 1.6 કુલમ આવશે. ત્યાર પછી 8મો એ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટ પર 10⁻19 ઇલેક્ટ્રોન મૂકવામાં આવે. અહીંયા આગળ દૂર કરવામાં આવે છે, અહીંયા આગળ મૂકવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર ખાલી થઈ ગયા. મૂકવામાં આવે તો આ પ્લેટ છે ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એ ઋણભારિત થાય. આન્સર આ જ આવશે, પણ -1.6 કુલમ આવશે. એગ્રી? તો આવી બધી બાબતો છે ને ફિઝિક્સની અંદર બહુ ધ્યાનપૂર્વક જોવાની. ડન. પછી સમટાઈમ ક્યારેક આ ટાઈપના MCQ હોય. એક સુવાહક ધાતુના ગોળામાં 4×10⁻23 પરમાણુ હશે. જો 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે, એટલે આનો ફાઇનલ આન્સર C+ આવશે. આટલું પહેલાં મેક શ્યોર કરો. તો આ ગોળા પર પ્રસ્થાપિત થતા વિદ્યુતભારનું મૂલ્ય કેટલા કુલમ હોય? હવે દાખલા તરીકે અહીંયા આગળ ધાતુનો કોઈ એક તટસ્થ ગોળો આપણે વિચારીએ. યુ કેન સી ધેટ. આ રીતે છે. ડન. આ ધાતુનો કોઈ ગોળો છે. હવે અહીંથી 4×10⁻23 પરમાણુ હશે. આમાં ટોટલ 4×10⁻23 પરમાણુ છે. એમાંથી 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. પરમાણુ શબ્દ વાપરો એટલે આ તટસ્થ જ હોય સ્ટાર્ટિંગમાં. એટલે 4×10⁻23 પરમાણુ છે, એનામાંથી 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. એટલે આના તમારે 0.1% લેવાના થાય. સમજણ પડી? 4×10⁻23 પરમાણુઓ છે ટોટલ આ ગોળામાં. 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન છે એ દૂર કરવામાં આવે. 0.1%. એટલે 4×10⁻23 એના તમારે 0.1% લેવાનું થાય. એટલે આ તમને n મળે. તો એ n કેટલો મળશે? તો કે 4×10⁻23 એના 0.1%. ટકા હંમેશા 100માંથી નીકળે એટલે ભાગ્યા 100 કરી નાખું. એટલે આ n તમને કેટલો મળશે? 4×10⁻22. હલો, અને આ 100 છે ઉપર જશે એટલે -2. એટલે n તમને કેટલું મળશે? 4×10⁻20. આટલી સંખ્યા થાય. વિદ્યુતભારનું મૂલ્ય તમારે ફાઇન્ડ કરવાનું છે. તો Q = n × E કરો. હવે n કેટલો મળ્યો? 4×10⁻20 અને E તમને ખ્યાલ હોય 1.6×10⁻19. આનું તમે સાદું રૂપ આપો એટલે 16×4 = 64. એટલે આ 6.4. આ 10⁻20 છે ને આ 10⁻19 છે. એટલે 10+1 રહી. એટલે આને ×10 કરી નાખો. એટલે 6.4 × 10 કરશો એટલે આ કેટલો આવશે? 64. એટલે Q બરાબર તમને 64 કુલમ અને E+ આવશે. યોર આન્સર ઇઝ A ઇઝ કરેક્ટ. એગ્રી? એટલે સમટાઈમ તમને આ ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછી શકે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. પછી આ NCERT ઉદાહરણ નંબર 2 છે, પણ ખાસ અગત્યનું છે. NCERT ઉદાહરણ નંબર 2. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય. તમને પહેલાં છે ને રકમ એ પ્રમાણે દ્રશ્ય બતાવવું જોઈએ. આમાં તમને એમ કીધું કે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન જાય એટલે તમારે પહેલાં કલ્પના 2 પદાર્થની કરવાની. એ કોઈ પણ આકારના લઈ લો ને તમે. દાખલા તરીકે આપણે ગોળાકાર લઈએ. આકારનું તો કંઈ મહત્વ છે નહીં. તો દાખલા તરીકે આ પહેલો પદાર્થ, પછી અહીંયા આગળ એક બીજો પદાર્થ છે. ડન. આ રીતે કોઈ 2 પદાર્થ છે. આને આપણે A કહીએ, આને આપણે B કહીએ સમજવા માટે. હવે A ઉપરથી ઇલેક્ટ્રોન છે એ B ઉપર જાય. હવે આ જે છે ને એ દાન કરે, મતલબ A છે એ ધનભારિત થાય અને B છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એ ઋણભારિત થાય. એટલે આ પ્લસ થશે અને આ માઇનસ થશે. ડન. દર સેકન્ડે એટલે એવરી સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન A પરથી B ઉપર જાય. એવરી સેકન્ડે એટલે 10⁹ ઇલેક્ટ્રોન એ A પરથી B ઉપર જાય. T = 1 સેકન્ડ. તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? આના ઉપર 1 કુલમ વિદ્યુતભાર તમારે જોઈએ. કરેક્ટ?
તમે દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન સી ટ્રાન્સફર કરો છો એ ઉપરથી બી પર, તો 1 કુલમ થતાં કેટલો સમય લાગશે, એટલે ટાઈમ તમારે ફાઇન્ડ કરવાનો છે. આપણે વાત કરીએ ને કે વિદ્યુત ભાર છે એમાં કુલમ એકમ છે એ બહુ મોટો એકમ છે. તમે એવરી સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન સી ટ્રાન્સફર કરો છો તો 1 કુલમ થતાં ઘણા વર્ષો લાગશે. જોઈએ આપણે આમાં સૌથી પહેલાં તમે સંખ્યા ગોતી લો કે ભાઈ પર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન સી અહીંયા આગળ તમે મૂકો છો બી ઉપર, તો એના ઉપર પર સેકન્ડે કેટલો ચાર્જ જમા થાય એ ચાર્જ તમે ગોતી શકો. એમાં ક્યુ બરાબર તમે n × E કરી નાખો. હવે n કેટલો 10⁹ અને E કેટલો 1.6 10⁻⁻19, એટલે તમને ચાર્જ આ 1.6 આધાર સરખો ઘાતનો સરવાળો -19 + 9 કરો એટલે આ આવશે 10⁻10, આટલા કુલમ, આટલો ચાર્જ સી જમા થશે દર સેકન્ડે. હવે તમે અહીંયા આગળ સિમ્પલ ત્રિરાશિ મૂકો. ત્રિરાશિમાં 1.6 × 10⁻10 કુલમ, ત્યારે સમય 1 સેકન્ડ. તો તમારે આના ઉપર કેટલો ચાર્જ જોઈએ 1 કુલમ, તો 1 કુલમમાં કેટલો ટાઈમ લાગશે, એટલે આના ઉપરથી તમે સમય છે એ ફાઇન્ડ કરી શકો, હે ને. આ બેનો ગુણાકાર થશે, આ એના છેદમાં જશે, એટલે હું સીધી ટાઈમની ત્રિરાશિ જ મૂકી દીધી મેં. એટલે આ આવશે 1/1/6 10⁻10, એટલે ટી તમે સાદુરૂપ આપશો એટલે 1/1.6 એટલે 0.625 10⁻10 આટલી સેકન્ડ. અધરવાઇઝ ટી = 6.25 × 10⁹ સેકન્ડ, એટલે ટાઈમ તમને આટલો મળશે 6.25 10⁹ સેકન્ડ. એટલા સમયમાં આના ઉપર 1 કુલમ જમા થશે. અને યરમાં આપણે કન્વર્ટ કરીએ. હવે જો 1 વર્ષ એટલે 1 વર્ષમાં દિવસો કેટલા હોય 365, 1 દિવસમાં કલાક કેટલી હોય 24, અને 1 કલાકમાં સેકન્ડ કેટલી હોય 3600. એટલે 1 યર એટલે 365 × 24 × 3600. આ સેકન્ડ છે, અહીંથી તમે સેકન્ડને કરતા બનાવો ને તો 1 સેકન્ડ = 1 અપોન આ બધું આના છેદમાં જશે, એટલે 365 × 24 × 3600 આટલા યર. એટલે અહીંથી હું સેકન્ડ કાઢીશ તો મારે આ લખવાનું થશે, મતલબ કે ટી = 6.25 × 10⁹ સેકન્ડની જગ્યાએ આ આંકડો લખીશ, યાને કે 365 × 24 × 3600 આટલા વર્ષ. આનું તમે સાદુરૂપ આપશો એટલે ટી છે ને એ નિયર અબાઉટ 198 વર્ષ અથવા 200 વર્ષ આવો કંઈક આંકડો આવશે. મતલબ કે 1 કુલમ વિદ્યુતભાર જમા થતાં લગભગ 198 વર્ષ, યાને કે 200 વર્ષ, નજીકનો આંકડો લઈ લે, 200 વર્ષ જેટલો સમય લાગશે. એ સેન્સમાં કુલમ એકમ એ બહુ મોટો એકમ છે. એટલા માટે આપણે અહીંયા આગળ વિદ્યુતભાર તમને જે કાંઈ આપશે ને એ માઇક્રો કુલમ કે નેનો કુલમ કે પાઇકો કુલમ કે આવા ટાઈપના આપશે. એગ્રી, કુલમના બહુ ઓછા હશે. ડન. આ રીતે દાખલો છે એ તમારે વ્યવસ્થિત રીતે લખવાનો થશે. મોસ્ટ આઈએમપી દાખલો આને આપણે કરીશું. એનસીઆરટીનું ઉદાહરણ નંબર 2 છે, કોમ્પિટિટિવ માટે આ ખાસ અગત્યનું છે, એટલે આને આપણે ધ્યાનમાં રાખશું. ડન. ત્યાર પછી એનસીઆરટી ઉદાહરણ નંબર 3. એનસીઆરટી ઉદાહરણ 3 અમુક ઉદાહરણ છે હું ડિસ્કસ કરાવીશ સાથોસાથ. હવે આમાં છે ને રકમ થોડીક અધૂરી છે. 1 પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભાર રહેશે? આમાં હકીકતમાં એને પાણીનું દળ આપવું પડે, નથી આપ્યું એટલે અહીંયા આગળ આપણે 250 ગ્રામ પાણી લઈશું એનસીઆરટીના સોલ્યુશન અનુસાર. ડન. હવે પાણી એટલે H2O થાય, આપણે બધા જાણીએ. હવે આની માટે તમે ઝેડ લેવા જાઓ તો ઝેડ કેટલો આવશે નોર્મલી? હાઇડ્રોજન સી આવત કોષ્ટકમાં પહેલા નંબરે, H2 છે એટલે H + H અને વત્તા ઓક્સિજન, આ આવશે 1H1, આ થશે 1H1, આ થશે 8O16. તો ઝેડ કેટલા થાય H2Oમાં?
8 વત્તા 1 વત્તા 1 એટલે 8 ને 2 10. 10 એ ઝેડ શું? આ ઝેડ શું બતાવે? નોર્મલી આવત કોષ્ટકમાં જે તે તત્વનું સ્થાન બતાવે. આ ઉપરાંત પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે અને ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા બતાવે. મતલબ કે આમાં 10 જેટલા પ્રોટોન હશે અને 10 જેટલા ઇલેક્ટ્રોન હશે. એટલે પહેલાં એ ખબર પડવી જોઈએ તમને. આની માટે પરમાણુ દળાંક કહેવાય એને, અથવા એને ન્યુક્લિયોન તરીકે પણ ઓળખવામાં આવે, અથવા આને મોલર દળ પણ કહેવામાં આવે. તો એ તમે અહીંયા આગળ લો તો 16 વત્તા 1 વત્તા 1 એટલે 16 ને 2 18. હું જો મોલર દળ લેતો હોઉં તો 18 ગ્રામ પર મોલ આવું લખવાનું થાય. મતલબ કે 1 મોલમાં આટલું દળ છે પાણીનું, 18 ગ્રામ. તો તમારે 250 ગ્રામ પાણી છે, એમાં કેટલો ધન ને કેટલો ઋણ. આપણે ધન માટે ગણતરી કરશું. શું કામ? કારણ કે જેટલા પ્રોટોન હોય એટલા જ તે ઇલેક્ટ્રોન હોય. ડન. ઓકે, તો અહીંયા આગળ પહેલી ત્રિરાશિ આપણે આ રીતે મૂકશું કે ભાઈ 18 ગ્રામ, તો એમાં સંખ્યા 1 મોલ જેટલી હોય. 1 મોલ એટલે એવોગ્રેડો અંક. એવોગ્રેડો અંક એટલે 6.022 ગુણ્યા 10⁻23. રેડી? એટલે અહીંયા આગળ ત્રિરાશિ આપણે આ રીતે લખશું કે ભાઈ 18 ગ્રામ, એમાં સંખ્યા કેટલી? તો કે એવોગ્રેડો જેટલી. એવોગ્રેડો એટલે એ કેટલું? તો કે 6.022 ગુણ્યા 10⁻23. ડન. તો 250 ગ્રામ પાણી હોય, 250 ગ્રામ પાણી હોય તો એમાં સંખ્યા કેટલી? એટલે સૌથી પહેલાં તમને અહીંથી સંખ્યા મળશે. આ 250 એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એને ભાગ્યા તમારે 18 કરવાનું. એટલે આ તમને સંખ્યા મળી. આ તો એકની મળી ને. તમારે ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર ફાઇન્ડ કરવો. તો ધન વિદ્યુતભાર કેટલો? 10. ઋણ વિદ્યુતભાર કેટલો? 10. એટલે બરોબર સમજો. અહીંયા આગળ મારે ગુણ્યા 10 કરવાના થાય. એકમાં સંખ્યા આટલી, તો ટોટલ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 10. એકમાં સંખ્યા આટલી હોય તો 10માં કેટલી? એટલે મેં અગેન અહીંયા આગળ ત્રિરાશિ મૂકી. એટલે આ 10 ક્યાંથી આવ્યા? તો એ અહીંથી આવ્યા, કારણ કે 10 પ્રોટોન છે ને 10 ઇલેક્ટ્રોન છે, એટલે ગુણ્યા 10 એ ભૂલાવવું ન જોઈએ. ડન. આ તમને સંખ્યા મળી ગઈ. હવે ચાર્જ ગોતવો હોય તો Q બરાબર એની. આપણે અહીંયા આગળ સૌથી પહેલાં ધન વિદ્યુતભારની ગણતરી કરીએ. ધનની તમે ગણતરી કરો એટલો સામે પાછો ઋણ હશે. તો આ N કેટલું છે? તો કે 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻24 કરી નાખું, હે ને? અને ભાગ્યા આ 18. એ એટલે કેટલું? તો કે 1.6 ગુણ્યા 10⁻19. એમ કરશો એટલે તમને એટલો ધન વિદ્યુતભાર મળશે. અહીંથી ગણતરી હવે તમે જાતે કરશો. જેટલો ધન હોય એટલો જ ઋણ હશે. રીઝન શું છે? કારણ કે જેટલા પ્રોટોન એટલા જ તે સામે ઇલેક્ટ્રોન છે. ઓકે, એટલે આ ઉદાહરણને આપણે IMP કરશું ફોર કોમ્પિટિટિવ અને બોર્ડ માટે. એગ્રી? ઓકે, ત્યાર પછી NCERT સ્વાધ્યાય 11. NCERT સ્વાધ્યાયનો 11મો. ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે. દાખલા તરીકે અહીંયા આગળ આ ઊન છે અને અહીંયા આગળ પોલિથીનનો ટુકડો છે. આ પોલિથીન, આ બેયને એકબીજા સાથે ઘસવામાં આવે તો ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય છે, તો સામે બીજો પદાર્થ એટલા જ ઇલેક્ટ્રોન મેળવતો હોય. તો આમાં કવિ એમ કહે કે ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુતભાર છે. એટલે પોલિથીનના ટુકડા ઉપરનો ચાર્જ એ -3 ગુણ્યા 10⁻7 કુલમ. મતલબ કે આના ઉપરનો ચાર્જ એ ઋણ છે. તો તમને ખ્યાલ આવે પોલિથીને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય, કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવે તો જ એ નેગેટિવ થાય. તો સામે ઊને એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. ખ્યાલ આવે? દાખલા તરીકે આ 10 ઇલેક્ટ્રોન ગુમાવે તો આ 10 મેળવતો હોય. એટલે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો જ બીજો પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. તો એમાં બે અલગ અલગ ક્વેશ્ચન આપ્યા. એમાં પહેલો ક્વેશ્ચન
અહીંયા આગળ ઇલેક્ટ્રોન આમ ગયા છે ઊન ઉપરથી પોલિથીન તરફ. એમાં પહેલો ક્વેશ્ચન તમને એ કીધો કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તમને ચાર્જ આપી દીધો 3 × 10⁻⁷ કુલમ. એટલે તમારે Q બરાબર એની સીધું જ સૂત્ર વાપરવાનું. અહીંથી એમને કરતાં બનાવો તો આ Q/E. હવે હું અહીંયા આગળ મૂલ્ય લઉં છું, સંખ્યા છે એટલા માટે. Qની જગ્યાએ 3 × 10⁻⁷ અને E એટલે કેટલો? 1.6 10⁻19. આ લગભગ છે ને એ 2 જેવું થશે. 3/1.6 કરશો ને એટલે 1.99 કે 98 કે એવું કંઈક આવશે. એટલે 16 દુ 32 આપણે નજીકનું લઈએ વગર ખેલ છીએ. એટલે આ 2 × 10ની કેટલી ઘાત આવશે? આ 19 ઉપર જશે એટલે +19 થશે અને -7. તો 19માંથી 7 જશે એટલે આ 12 ઘાત થશે. મતલબ કે આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય છે. રેડી? તેઓ શાના પરથી શાના પર સ્થળાંતરિત થયા છે? તો ઊન પરથી પોલિથીન પર. તો અહીંયા આગળ લખવું હોય તો ઊનથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન છે એ સ્થળાંતરિત થયા હોય. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન, ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતર થયેલું છે? હવે દાખલા તરીકે 1 ઇલેક્ટ્રોન ગયો હોય તો 1 ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ હોય 9.1 × 10⁻31 kg. એટલે હું અહીંયા આગળ અગેન ત્રિરાશિ મૂકું કે ભાઈ 1 ઇલેક્ટ્રોન ગયો હોય તો 1 ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 kg. તો આટલી સંખ્યાના ઇલેક્ટ્રોન ગયા ને, એટલે કે 2 × 10⁻12 ત્યારે દળ કેટલું? એટલે આના ઉપરથી તમને દળ મળી જાય, હે ને? તો એ દળ M = આ બેનો ગુણાકાર જ થશે. એટલે કે 2 × 10⁻12 એને ગુણ્યા 9.1 × 10⁻31. એટલે M = આ 9.1 × 2 કરશો એટલે 9 દુ 18.2 અને 31માંથી 12 જશે તો 12 ને 10 22 ને 10 32. એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? લગભગ 19 ઘાત જેવું થશે, હે ને? 9 ને 2 11, 1 2 ને 1 3 આટલા kg. અથવા 1.82 10ની તમે 20 ઘાત પણ લખી શકો. તો ઊનથી પોલિથીન તરફ આટલા દળનું સ્થળાંતર થયું છે. એગ્રી? હવે જો આને રિલેટેડ આ એક ગુજકેટ 2023ની અંદર પૂછ્યો, એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા. એટલે સૌથી પહેલાં એક પ્લાસ્ટિકનો સળિયો વિચારો. દાખલા તરીકે મારી પાસે એક આ ટાઈપનો પ્લાસ્ટિકનો સળિયો છે. રેડી? ધીસ ઇઝ પ્લાસ્ટિક. વૂલ સાથે ઘસવામાં આવે તો દાખલા તરીકે અહીંયા આગળ આ વૂલ એટલે કે ઊનના દોરા. રેડી? આ રીતે આ ઊન, એટલે આ બેને ઘસવામાં આવે છે. તો શું કે પ્લાસ્ટિકના સળિયાનો 8 × 10⁻7 કુલમનો ઋણ વીજભાર મળે, પ્લાસ્ટિક ઉપર મળે છે. એટલે આને ચાર્જ મળે છે પ્લાસ્ટિક ઉપરનો, એ નેગેટિવ ચાર્જ મળે. કેટલો મળે છે? તો કે 8 × 10⁻7 કુલમ. હવે અહીંથી ક્લિયર થવું જોઈએ. હકીકતમાં ઊન પરથી પ્લાસ્ટિક ઉપર, ઊનની જગ્યાએ આવડા લોકોએ શબ્દ વાપર્યો છે વૂલ. બે એક જ તે હો. તો હકીકતમાં ઇલેક્ટ્રોન છે એ વૂલ ઉપરથી પ્લાસ્ટિક ઉપર આવ્યા હોય. ડન. બાજુમાં 4 ઓપ્શન આપ્યા. પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર તો ખોટું, પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર ખોટું. એટલે આ બે નીકળી ગયા. વૂલ પરથી ક્યાં આવ્યા હોય? પ્લાસ્ટિકના સળિયા ઉપર. તો વૂલથી પ્લાસ્ટિકના સળિયા પર એવા C અને D આવ્યા આપેલા છે. તો C અને D માંથી કોઈ આન્સર રહેશે. પહેલાં આટલું કન્ફર્મ કરવાનું. ડન. હવે તમને ચાર્જ આપ્યો તો Q = N × E કરો એટલે સંખ્યા તમને આના ઉપરથી મળી જાય. એટલે આ Q/E. Q કેટલો આપ્યો? 8 ×
10⁻⁷ અને E એટલે 1.6 ગુણ્યા 10⁻⁻19. અહીંથી હવે તમે સાદું રૂપ આપો. તમારે નજીકનો આન્સર જોતો હોય તો 16 × 5 = 80 થાય, એટલે આ 5 થશે. આમાં તો છેદ ઉડશે. આ 10⁻⁷ અને 10⁻⁻19 ઉપર આવશે એટલે એ પ્લસ થશે. તો 19માંથી 7 જશે તો 12 જેવું આવશે ને, ખ્યાલ આવે છે? એટલે n બરાબર 5 × 10⁻12. એટલે તમારો આન્સર કયો આવશે? ડી. એટલે તમને ખ્યાલ આવે છે આ જે છે ને એનસીઆરટી સ્વાધ્યાય, એના ઉપરથી એને આ ક્વેશ્ચન પૂછો, એટલે આ તમારે ખાસ કરવાનો થશે, બરોબર? પછી એવો તે બોર્ડની અંદર 2023માં પૂછ્યો, ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર 3.52 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર સ્થળાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવા માટે Q બરાબર તમે n × E કરી નાખો. અહીંથી n કરતાં બનાવી દો તો Q/E થાય. Q તમને આપી દીધો 3.52 10⁻⁷. તો આ 3.52 × 10⁻⁻7 અને E 1.6 × 10⁻19. આનું તમે સાદું રૂપ આપશો, એ તમારો આન્સર થશે. ખાલી આમાં તમારે સિમ્પલ ગણતરી જ કરવાની છે. બોર્ડનો છે ક્વેશ્ચન, એટલે આમાં તમને કેલ્સીસી લઈ જવા દે. ત્યાર પછી ત્રીજો ટોપિક, વિદ્યુતભારનું સંરક્ષણ. ત્રીજી લાક્ષણિકતા વિદ્યુતભારની. વિદ્યુતભારનું સંરક્ષણ. સંરક્ષણ શબ્દ ક્યારે વપરાય? જે તે ભૌતિક રાશિ અચળ રહેતી હોય ત્યારે સંરક્ષણ શબ્દ સી વાપરવામાં આવે. અહીંયા આગળ વિદ્યુતભાર છે એનું સંરક્ષણ થતું હોય. ધેટ મીન્સ નવો વિદ્યુતભાર તમે ઉત્પન્ન કરી શકતા નથી કે વિદ્યુતભાર છે એનો તમે નાશ કરી શકતા નથી. વિદ્યુતભારનો જથ્થો કોન્સ્ટન્ટ રહેશે, મતલબ કે અચળ રહેશે. એ સેન્સમાં વિદ્યુતભાર છે એનું સંરક્ષણ શું એમ કહેવાય. ડન. એનું સ્ટેટમેન્ટ આપ્યું, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્રમાં. અલગ કરેલ તંત્ર એટલે એવું તંત્ર કે એ તંત્રમાં કોઈ વિદ્યુતભારવાળી વસ્તુ તંત્રની અંદર અથવા તંત્રમાંથી બહાર ન આવી જાય કરી શકે, એને અલગ કરેલ તંત્ર કહેવાય. અલગ કરેલા તંત્રમાં થતી કોઈ પણ પ્રક્રિયા દરમિયાન વિદ્યુતભારોનો બેઝિક સરવાળો છે એ અચળ રહે, આને વિદ્યુતભારનું સંરક્ષણ કહેવાય. ઉદાહરણ તરીકે 1-2 ઉદાહરણ આપણે લઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે અહીંયા આગળ મારી પાસે કોઈ એક પાત્ર છે, ડન, આ રીતે. એનું એ જ પાત્ર હું અહીંયા આગળ લઉં, એ સાઈઝનું, સાઈઝ હરખી બેમાં. આમાં બીજા આપણે 3 ગોળાઓ લઈએ, દાખલા તરીકે આ રીતે, આમ. એવી જ રીતે અહીંયા આગળ 3 ગોળાઓ સેમ ટુ સેમ, એ જ પરિસ્થિતિમાં આમ રાખીએ. હવે દાખલા તરીકે આના ઉપર ચાર્જ +2 કુલમ હોય, આના ઉપર -4 કુલમ હોય અને આના ઉપર +6 કુલમ હોય, તો ટોટલ ચાર્જ કેટલો? તો આપણે પહેલી જ એપ્લિકેશન ભણી ગયા, વિદ્યુતભારોનો બેઝિક સરવાળો થાય. તો આમાં તમે બેઝિક સરવાળો કરો તો 6 + 2 એટલે 8 થાય. 8માંથી આ 4 જાય એટલે કુલ ચાર્જ કેટલો આવશે? 4. 6 + 2 એટલે 8, 8માંથી 4 જાય એટલે કુલ ચાર્જ આખાનો એ +4 કુલમ થાય. હવે દાખલા તરીકે અંદર કોઈક પ્રક્રિયાથી, ખબર નહીં કઈ રીતે, પણ અંદર કંઈક એવું બન્યું કે આના ઉપર દાખલા તરીકે +8 કુલમ આવી ગયો, આના ઉપર -2 કુલમ આવ્યો. તમને એમ પૂછે કે આના ઉપરનો ચાર્જ કેટલો? તો વિદ્યુતભારનું સંરક્ષણ મતલબ કે વિદ્યુતભારનો નાશ કે એનું સર્જન શક્ય નથી, એનો એ જ રહેશે. તો અહીંયા આગળ ફાઇનલ આન્સર તો તમારો 4 કુલમ જ આવવો પડે. તો અહીંયા આગળ કેટલો વહેંચાણો હોય? તો 8માંથી આ 2 જાય એટલે 6 કુલમ, તો આના ઉપર -2 કુલમ આવ્યો હોય. ક્લિયર થાય? હવે તમે આનો બેઝિક સરવાળો કરો તો +4 કુલમ આવવો જરૂરી છે. એટલે આ સ્ટેટમેન્ટ એ આને ધ્યાનમાં રાખીને તમારે લખવાનું થશે અથવા તો યાદ રાખવાનું થશે. કોઈ પણ રાસાયણિક કે ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રક્રિયા પહેલાંના કુલ વીજભાર અને પ્રક્રિયા બાદનો કુલ વીજભાર હંમેશા અચળ હોય. ન્યુક્લિયર પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રક્રિયા હોય. દાખલા તરીકે આ પેર પ્રોડક્શન
બે ફોટોન હોય અને ગામા કિરણ કહેવાય, ગામા. બે ફોટોન હોય એમાંથી એવી જ પેર ઉત્પન્ન થશે કે ભાઈ ટોટલ ચાર્જ છે એ 0 હોય. આનો ચાર્જ કેટલો? 0. ફોટોન છે એને ચાર્જ નથી, એનો ચાર્જ છે એ 0 હોય. તો આમાંથી એવી જ પ્રોસેસ થશે, એવી જ પેર પ્રોડક્શન ઉત્પન્ન થશે, એવી જ જોડ ઉત્પન્ન થશે કે ટોટલ ચાર્જ કેટલો રહેવો જોઈએ? 0. તો આ ઇલેક્ટ્રોન કહેવાય. આગળ ઉપર આપણે જોઈશું ન્યુક્લિયસની અંદર. અને આને પોઝિટ્રોન કહેવાય. એટલે -1e0 એ ઇલેક્ટ્રોન અને +1e0 એ પોઝિટ્રોન. આનો ટોટલ ચાર્જ તમે લેવા જાઓ તો -1 + 1 એટલે 0 થાય. એટલે પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી ટોટલ ચાર્જ તો કેટલો રહે છે? 0. તો આ કેસમાં તે વિદ્યુત ભાર છે એનું સંરક્ષણ શું એમ કહેવાય. અમુક તમે ન્યુક્લિયર પ્રક્રિયાઓ લ્યો, દાખલા તરીકે 92 યુરેનિયમ 238 એમાંથી 90 થોરિયમ 234 અને 2Fe4 બને. તો આમાં આ ઝેડ તમે લ્યો, ઝેડ હકીકતમાં પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે. તો અહીંયા આગળ ટોટલ ચાર્જ કેટલો છે? 92. ટોટલ ચાર્જ એટલે પ્રોટોનો, બાકી આ તો તટસ્થ જ કહેવાય. એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર કેટલો છે? 92. તો અહીંયા આગળ ધન વિદ્યુતભાર 92 આવવો જ પડે. 90 + 2 કરો એટલે 92 થાય. તો આ સાઈડ 92, તો અહીંયા આગળ ધન વિદ્યુતભાર કેટલો? 92. હે ને? હકીકતમાં ન્યુક્લિયર પ્રક્રિયા છે. ન્યુક્લિયર પ્રક્રિયા હોય તો આમાં ઇલેક્ટ્રોન ન હોય, એટલે કુલ ચાર્જ 92. તો અહીંયા તે 92, તે ખાલી પ્રોટોન જ હશે. બીજું, અહીંયા આગળ પરમાણુ દળાંક 238 છે તો ઓલે પણ 238 જ થવું પડે. તો 234 + 4 કરો એટલે એ 238 જ થાય. એગ્રી? એટલે અહીંયા આગળ તમે ઝેડને આધારે વિદ્યુત ભાર છે એની બે બાજુ સરખામણી કરો, સરખું જ આવશે. પછી દાખલા તરીકે ન્યુટ્રોન છે એનું વિખંડન થાય, મતલબ કે ન્યુટ્રોન છે એને તમે તોડો તો એમાંથી એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન છે એ ઉત્પન્ન થાય. તો ન્યુટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 0. તો જો પ્રક્રિયા પછી આ +1 ને આ -1, 0 થઈ ગયું. ન્યુટ્રોનનું દળ છે ને એ લગભગ પ્રોટોનના દળ જેટલું છે. ન્યુટ્રોનનું દળ એ લગભગ પ્રોટોનના દળ જેટલું છે. પ્રોટોન કરતાં સહેજ વધારે છે. ડન. એટલે અહીંયા આગળ 1, તો અહીંયા આગળ 1 જ થશે. તો આ રીતે તમારે સંરક્ષણ છે અને બહુ વ્યવસ્થિત રીતે સમજવાનું થશે. ડન. ત્યાર પછી ચોથી લાક્ષણિકતા વિદ્યુતભારનું પ્રેરણ. એમાં સૌથી પહેલાં ઘર્ષણની રીત. વીજભારિત થતા પદાર્થોની જોડ. આટલી જોડ છે ને એ તમારે ફરજિયાત યાદ રાખવાની છે. દાખલા તરીકે કાચ અને પ્લાસ્ટિક આ બેને ઘસવામાં આવે તો પ્લાસ્ટિક ઓલવેઝ ઋણભારિત થાય અને કાચ છે ધનભારિત થાય. એગ્રી? એટલે એક પેર મેં તમને આ કીધી. આ ઉપરાંત FGW એ ઓલવેઝ ધન જ થાય ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન. PaSER એ ઓલવેઝ ઋણ થશે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન. એટલે આટલી વસ્તુ છે એ તમારે ખાસ જોવાની થશે. કઈ ધન થાય, કઈ ઋણ થાય. F એટલે ફર યાને કે રૂવાટી. G એટલે કે ગ્લાસ યાને કે કાચ. W એટલે વૂલ યાને કે ઊન. તો ફર, કાચ અને ઊન આ ધન ભારિત થશે કમ્પલસરી. P એટલે પ્લાસ્ટિક, A એટલે અંબર, S એટલે સિલ્ક, E એટલે એબોનાઇટ અને R એટલે રબર. આ 5 છે એ ઋણભારિત થશે. ટેક એન એક્ઝામ્પલ, તમે ફર સાથે પ્લાસ્ટિકને ઘસો તો ફર છે એ ધનભારિત થાય અને પ્લાસ્ટિક છે ઋણભારિત જ થાય. દાખલા તરીકે તમે કાચ સાથે પ્લાસ્ટિક, તો એમાં કાચ છે એ ધનભારિત થાય અને પ્લાસ્ટિક છે એ ઋણભારિત થાય. એટલે આ જોડ તમારે યાદ રાખવાની છે. FGW એ ધનભારિત થશે, PaSER એ ઋણભારિત થશે. બરાબર? તો આટલી બાબતો છે ને એ તમારે નોટ ડાઉન કરવાની થશે. ક્યારેક આમાંથી સીધો ક્વેશ્ચન પૂછે તો તમને આ ખ્યાલ હોય તો આન્સર તમે આપી શકો. ત્યાર પછી પ્રેરિતની રીત યાને કે પ્રેરણની રીત. હવે આમ જોવા જાવ ને તો આ સિલેબસમાં નથી. આપણે એક ફેરી અહીંયા આગળ ડિસ્કશન કરવું જોઈએ. કદાચ જો આમાંથી ક્વેશ્ચન પૂછે તો એ તમને આવડતો હોવો જોઈએ. એગ્રી? અહીંયા આગળ સ્ટાર્ટિંગની અંદર કોઈ એક ધાતુનો તટસ્થ ગોળો હોય. યુ કેન સી ઇટ. હું અહીંયા આગળ બતાવું. તટસ્થ ગોળો એટલે એનું અર્થઘટન તમારે બરોબર સમજવાનું. જેટલો ધન હોય એટલો જ સામે ઋણ વિદ્યુતભાર હોય. ડન. હવે આની નજીક
કોઈ એક સળિયો આપણે લાવીએ, દાખલા તરીકે કાચનો સળિયો, તો કાચ છે એ ધન ભારિત હોય. આ કાચનો સળિયો એ આપણે પહેલેથી જ ધન ભારિત લાવીએ. કઈ રીતે ધન ભારિત થશે? ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન, હે ને? એટલે ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન કાચનો સળિયો છે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય એટલે એ ધન ભારિત થાય. આની નજીક લાવવાનો, ઘર્ષણ નથી કરાવવાનું, એની નજીક આમ લાવવાનું. તો થશે કેવું? આ તો તટસ્થ જ હતો, અહીંયા ધન છે એટલે ધન છે ઋણને પોતાની તરફ આકર્ષે, એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આના તરફ આકર્ષાશે. હવે અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર છે એ ખુલ્લો થાય. એગ્રી? એ પહેલી પરિસ્થિતિ અહીંયા આગળ બતાવેલી છે. એટલે કે વીજભારિત વસ્તુને વીજભાર રહિત વસ્તુની નજીક લાવવામાં આવે તો ઇલેક્ટ્રોન છે આ ધન તરફ આકર્ષાશે. જેટલા ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવશે એટલો અહીંથી ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. પછી સેકન્ડ કેસની અંદર તમે એને ગ્રાઉન્ડ કરો. ગ્રાઉન્ડ એટલે કે અર્થિંગ કરવાનું. અર્થિંગ કરશો એટલે ઘટના એવી બનશે કે ઇલેક્ટ્રોન છે એ આની અંદર દાખલ થશે. કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે? જેટલો ધન વિદ્યુતભાર ખુલ્લો હોય એટલા ઇલેક્ટ્રોન છે એ દાખલ થશે. એટલે અહીંયા આગળ ધન વિદ્યુતભાર છે એને તટસ્થ કરી નાખશે. બીજા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ન આવે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન તો હતા જ તે. ખ્યાલ આવે છે? એટલે વીજભાર રહિત વસ્તુને પૃથ્વી સાથે જોડતા યાની કે ગ્રાઉન્ડ કરતા એટલે ઇલેક્ટ્રોન છે આ ગોળાની અંદર દાખલ થશે. કેટલા ઇલેક્ટ્રોન દાખલ થશે? જેટલો ધન ચાર્જ હોય એટલા. પછી તમે આ ગ્રાઉન્ડ છે એ દૂર કરો, અર્થિંગ છે એને દૂર કરો. અહીંથી આ ધન ભારિત સળિયાને તમે દૂર કરો કાચના, તો થશે કેવું? નોર્મલી આખા ગોળા ઉપર ઋણ વિદ્યુતભાર છે એ પ્રેરિત થશે અને ઋણ છૂટો રહેશે. કારણ કે ધન વચ્ચે અપાકર્ષણ, ઋણ વચ્ચે અપાકર્ષણ, એટલે આખા ગોળા ઉપર વિદ્યુતભાર છે એનું પ્રેરણ થશે. હકીકતની અંદર પહેલાં તટસ્થ ગોળો હતો એટલે ટોટલ ચાર્જ 0 હતો. આવી પ્રક્રિયા કરવાથી તમે આને ઋણ વિદ્યુતભારિત કર્યો. મતલબ કે વીજભાર રહિત વસ્તુને ગ્રાઉન્ડ સ્થિતિમાંથી દૂર કરતા પરિસ્થિતિ કંઈક આવી થશે. ડન? આને પછી દૂર કરવાનું છે અહીંથી, પછી નાન્યા નથી રાખવાનું. પછી ભૌતિક સંપર્કની રીત, એમાં બે બાબતો આપણે બરોબર સમજવાની છે. આ મોસ્ટ આઈએમપી છે, એટલે આને તમારે સ્ટાર કરવાનું છે. બે સમાન, બરોબર સમજો, બે સમાન પદાર્થો પૈકી એક વીજભારિત અને બીજો વીજભાર રહિત હોય તેમનો ભૌતિક સંપર્ક કરાવતા બંને પર અડધો વીજભાર વહેંચાય છે અને આ રીતે વીજભાર રહિત પદાર્થ વીજભારિત થાય છે. સાંભળો, બે સરખી સાઇઝના ગોળા હોય, દાખલા તરીકે આ બેની સાઇઝ સરખી છે એટલે ત્રિજ્યા સરખી, આના ઉપર ચાર્જ છે ને આના ઉપર ચાર્જ નથી. હવે આ બેને હું સંપર્કમાં લાવું એટલે કુલ ચાર્જ, આ બેનો ટોટલ ચાર્જ કેટલો? બેના સરવાળા જેટલો. સંપર્કમાં લાવીને છૂટો પાડીશ એટલે બે ઉપર અડધો વિદ્યુતભાર વહેંચાય. આ સ્ટેટમેન્ટ છે કોની માટે? કે બે સરખી સાઇઝના ગોળાઓ હોય એને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે. સંપર્કમાં લાવીને તમે છૂટા પાડશો તો અડધો વિદ્યુતભાર વહેંચાય. ટેક એન એક્ઝામ્પલ. દાખલા તરીકે અહીંયા આગળ આપણે એક ગોળો વિચારીએ અને એ સાઈડનો અહીંયા આગળ બીજો એક ગોળો છે. રેડી? આની જે રેડિયસ છે એટલી જ રેડિયસ આની છે, એટલે બેયની ત્રિજ્યાઓ છે એ સરખી છે. હવે દાખલા તરીકે આને આપણે એ ગોળો કહીએ, આને બી કહીએ. એ ઉપર ચાર્જ છે Q1 છે, બી ઉપર ચાર્જ નથી, એટલે એક વિદ્યુત ભારિત છે ને બીજો વિદ્યુત ભાર રહિત છે. હવે આ બેને એકબીજાના સંપર્કમાં લાવવા એટલે બે ગોળાની સપાટી એકબીજાના કોન્ટેક્ટમાં આવે એ રીતે સંપર્કમાં લાવવાના. એટલે આ પરિસ્થિતિ. એગ્રી? તો એ બેને તમે સંપર્કમાં લાવો. અથવા બીજો રસ્તો એ છે, બેની સપાટી તમારે કોન્ટેક્ટમાં ન લાવવી હોય તો અહીંયા આગળ ધાતુનો એક તાર જોડી દો તો આ બે એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા એમ કહેવાય. હવે ટોટલ ચાર્જ કોઈ કહે તો એ કુલ વિદ્યુતભાર આ બેના સરવાળા જેટલો હોય એટલે Q1 + 0 ધેટ મીન્સ કેટલો હોય છે? કુલ ચાર્જ Q1. કારણ કે એક વિદ્યુત ભારિત છે ને એક વિદ્યુતભાર રહિત છે. સંપર્ક તમે દૂર કરો
સંપર્ક દૂર કરતા બંને ગોળા ઉપર ચાર્જ છે એ અડધો અડધો વહેંચાય. દાખલા તરીકે આ એ ગોળો હતો અને અહીંયા આગળ આ બી ગોળો. આની જે ત્રિજ્યા જેટલી છે એટલી જ આની ત્રિજ્યા છે. આ એ ગોળો, આ બી ગોળો. તો હવે ચાર્જ કેટલો સંપર્ક દૂર કરતા? તો Q1/2 Q1/2. આ સ્ટેટમેન્ટ તમારે ધ્યાનમાં રાખવાનું. પણ કન્ડિશન છે બે સમાન પદાર્થો પૈકી એક વીજભારિત હોય અને બીજો વીજભાર રહિત હોય તો તેમનો ભૌતિક સંપર્ક કરાવતા બંને પર અડધો અડધો વીજભાર વહેંચાય અને આ રીતે વીજભાર રહિત પદાર્થ એ વીજભારિત થાય. એગ્રી? એટલે આધા આધા વહેંચાતા હે. દાખલા તરીકે હજી એક આમાં આપણે ઉદાહરણ લઈએ તો મારી પાસે બે ગોળાઓ છે. યુ કેન સી ઇટ. આ એક ગોળો, આ બીજો ગોળો. રેડી? આ બે ગોળાઓ છે. આની ત્રિજ્યા R છે અને આની ત્રિજ્યા R છે. બરોબર ધ્યાન આપવાનું છે. દાખલા તરીકે આના ઉપરનો ચાર્જ એ હવે કોઈ આંકડા લઈએ આપણે. આ 2 કુલમ અને આના ઉપરનો ચાર્જ એ દાખલા તરીકે -4 કુલમ છે. હવે આ બેને એકબીજાના સંપર્કમાં લાવવી. સંપર્કમાં લાવો એટલે ધાતુનો તાર મેં લગાડી દીધો અથવા બેની સપાટી કોન્ટેક્ટમાં લાવવાની. એગ્રી? તો હવે કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય. તો 2 -4 કરો એટલે -2 કુલમ થાય. એટલે કુલ વિદ્યુતભાર એટલો છો. હવે આને તમે સંપર્કમાં લાવી અને છૂટા પાડો એટલે પરિસ્થિતિ કંઈક આવી થશે. યુ કેન સી ઇટ. બેયની રેડિયસ સરખી જ છે. આની ત્રિજ્યા R, આની ત્રિજ્યા R. સંપર્કમાં લાવીને તમે છૂટા પાડ્યા તો આના ઉપર વિદ્યુતભાર -1 કુલમ આવે, આના ઉપર વિદ્યુતભાર -1 કુલમ આવશે. મતલબ કે વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય. આ સ્ટેટમેન્ટ છે. હવે આને રિલેટેડ કોઈ પણ એપ્લિકેશન આપે એમાં તમારી નજર એ થવી જોઈએ કે બેયની ત્રિજ્યા કે બેયની સાઇઝ સરખી છે કે નહીં. સાઇઝ સરખી હોય તો અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય સંપર્કમાં લાવીને છૂટા પાડો ત્યારે. એગ્રી? એટલે આ બાબત એક ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યાર પછી જો બે ગોળાઓ R1 અને R2 ત્રિજ્યા ધરાવતા હોય, બરોબર સમજો, બે ગોળાની રેડિયસ અલગ અલગ હોય, R1 અને R2 એટલે ત્રિજ્યા અલગ અલગ છે, તો તેમના પર કુલ Q જેટલો વીજભાર ભૌતિક સંપર્કમાં લાવીને અલગ કરતા નીચે મુજબ વહેંચાય. તો એના ફોર્મ્યુલા આ હશે મોટા. Q1 is equal to capital Q into R1 upon R1 plus R2 અને Q2 is equal to capital Q into R2 upon R1 plus R2. આટલો ચાર્જ આવે. યુ કેન સી ઇટ. દાખલા તરીકે આ મારી પાસે એક ગોળો છે, ધાતુનો જ છે. આ બીજો એક ગોળો છે. હવે દેખાય જ છે. આની જે ત્રિજ્યા છે ઇટ ઇઝ નોન એઝ R1 અને આની જે રેડિયસ છે ઇટ ઇઝ નોન એઝ R2. આની ત્રિજ્યા R1 છે, આની ત્રિજ્યા છે એ R2 છે. આ બેન તમે સંપર્કમાં લાવો તો ત્યારનો કુલ વિદ્યુતભાર છે એ કેપિટલ Q છે. એટલે ટોટલ ચાર્જ કેપિટલ Q છે. હવે સંપર્કમાં લાવીને તમે છૂટા પાડશો એટલે આ દાખલા તરીકે આ ગોળો, આ બીજો ગોળો, આ સંપર્કમાં લાવીને હું છૂટા પાડું છું. એટલે અહીંયા આગળ લખું છું સંપર્ક દૂર કરતા. તો આની જે ત્રિજ્યા છે એ R1 છે, આની જે ત્રિજ્યા છે એ R2 છે. આના ઉપર ચાર્જ Q1 હોય, આના ઉપર ચાર્જ Q2 હોય. તો Q1 અને Q2 તમારે ફાઇન્ડ કરવા હોય, આમાં અડધો અડધો ન વહેંચાય કારણ કે ત્રિજ્યા અલગ અલગ છે. એટલે બરોબર સમજો. તો Q1 તમારે જોતો હોય તો એનું આ ફોર્મ્યુલા છે એ Q1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ ચાર્જ. તમે જે ગોળાની વાત કરતા હોય એ ગોળાની ત્રિજ્યા લેવાની
એટલે R1 અપોન છેદમાં ટોટલ રેડિયસ એટલે R1 પ્લસ R2. દાખલા તરીકે આના ઉપરનો ચાર્જ તમારે જોતો હોય તો કુલ વિદ્યુત ભાર જે ગોળાના ચાર્જની વાત કરતા હોય એની ત્રિજ્યા લેવાની, એટલે આ થઈ જાય R2 અપોન આ વિશે R1 પ્લસ R2. તો આ રીતે તમારે ગણતરી કરવાની થાય. આ બે સૂત્ર મોસ્ટ આઈએમપી છે. સેકન્ડ ચેપ્ટર આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે આ કોન્સેપ્ટથી હું તમને સમજાવીશ કે આ સૂત્ર કઈ રીતે આવે. ખરેખર આ બેને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાન છે ને બે ઉપરનું હરખું થઈ જાય, એટલે V1 બરાબર V2 ત્યાંથી આપણે ગણતરી કરવાની થાય ને પછી ફાઇનલ આ ફોર્મ્યુલા છે મેળવવામાં આવતું હોય છે. એગ્રી? ઓકે. ત્યાર પછી 13મો, જો આ ટાઈપના MCQ પૂછાતા હોય 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા, પહેલાં મેક શ્યોર કરો બેની ત્રિજ્યાઓ અલગ અલગ છે. દાખલા તરીકે અહીંયા આગળ આ એક 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો ને અહીંયા આગળ એક બીજો 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો. રેડી? આની જે ત્રિજ્યા છે એ 4 સેન્ટીમીટર, આની જે ત્રિજ્યા છે એ 6 સેન્ટીમીટર. બેની ત્રિજ્યા અલગ અલગ છે. બે ગોળાઓ A અને B, આને આપણે A કહીએ, આને આપણે B કહીએ. 80 માઇક્રોકુલમ અને 40 માઇક્રોકુલમ વીજભાર આપવામાં આવે, એટલે આનો સ્ટાર્ટિંગનો વિદ્યુતભાર છે એ 80 માઇક્રોકુલમ છે, આનો સ્ટાર્ટિંગનો વિદ્યુતભાર છે એ 40 માઇક્રોકુલમ છે. જો તેમને પાતળા તાર વડે જોડવામાં આવે તો કોઈ પાતળા તાર વડે આપણે એને જોડી દઈએ. યુ કેન સી ડેટ આ રીતે. તો એક પરથી બીજા પર વહન પામતા વીજભારનું મૂલ્ય કેટલું થાય? હવે તાર વડે જોડશો એટલે કુલ વિદ્યુતભાર 80 વત્તા 40 એટલે ટોટલ ચાર્જ એને કેપિટલ Q કહીએ તો 8 ને 4 12 એટલે 120 માઇક્રોકુલમ આવે. આ કુલ વિદ્યુતભાર છે. ક્લિયર? હવે સૌથી પહેલાં કેટલો વિદ્યુતભાર છે વહેંચાય એટલે તમારે અહીંથી સંપર્ક છે એ દૂર કરવાનો ગણતરી કરવા માટે. એટલે હું આમ લખીશ કે સંપર્ક દૂર કરતા. સંપર્ક આપણે દૂર કરીએ તો હવે આના ઉપર કેટલો વિદ્યુતભાર આવે અને આના ઉપર કેટલો વિદ્યુતભાર આવે. તો દાખલા તરીકે આ 4 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો અને આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો. એગ્રી? આની જે રેડિયસ એ 4 સેન્ટીમીટર, આની જે રેડિયસ છે એ 6 સેન્ટીમીટર. સંપર્ક તમે દૂર કર્યો તો હવે આના ઉપરનો ચાર્જ Q1 કેટલો, આ Q2 કેટલો, આ બે આપણે ગોતવાનું. તો આનું આપણે ફોર્મ્યુલા છે આપણી પાસે. તમારે જો Q1 ફાઇન્ડ કરવો હોય તો Q1 ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર. તો કુલ વિદ્યુતભાર કેટલો છે 120 ઇન્ટુ જે ગોળા ઉપરનો વિદ્યુતભાર તમારે ફાઇન્ડ કરવો છે એની ત્રિજ્યા. તો આની ત્રિજ્યા 4 છેદમાં R1 પ્લસ R2 એટલે 4 વત્તા 6 કરશો એટલે એ 10 થાય, એટલે 12 × 48 માઇક્રોકુલમ એ આનો ચાર્જ છે આના ઉપરનો. હવે Q2 તમારે ફાઇન્ડ કરવું હોય તો Q2 ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર 120. જે ગોળા ઉપરનો વિદ્યુતભાર તમારે ફાઇન્ડ કરવો છે એની ત્રિજ્યા, તો આ ગોળાની ત્રિજ્યા છે 6 અને છેદમાં R1 વત્તા R2 એટલે 6 વત્તા 4 એટલે 10. તો આ થઈ ગયું 12 × 6 72 માઇક્રોકુલમ. મતલબ Q2 છે એ 72 માઇક્રોકુલમ આટલો ચાર્જ છે. હવે અહીંયા આગળ એક વસ્તુ તમારે બહુ કેરફુલી સમજવાની છે. સ્ટાર્ટિંગમાં A ઉપર વિદ્યુતભાર 80 હતો, હવે થઈ ગયો કેટલો 48, અને B ઉપર 40 હતો એમાંથી થઈ ગયો કેટલો 72. ખ્યાલ આવે છે? હકીકતમાં A ઉપરથી વિદ્યુતભાર B ઉપર ગયો હોય, કારણ કે 80 હતો થઈ ગયો 48, અહીંયા 40 હતો થઈ ગયો 72, એટલે A ઉપરથી B ઉપર વિદ્યુતભાર C સ્થળાંતરિત થયો હોય એટલે આ C નીકળી જાય, B થી A પર ન આવે. ખ્યાલ આવે? A થી B પર આવે. કેટલો વિદ્યુતભાર ટ્રાન્સફર થયો હોય તો તમે વિચારો 80માંથી તમે 48 બાદ કરશો એટલે 32 આવશે. 80માંથી 48 બાદ કરો એટલે 32, મતલબ કે 32 જેટલો વિદ્યુતભાર છે એ A ઉપરથી B ઉપર ગયો હોય, એટલે 32 માઇક્રોકુલમ A થી B પર સ્થળાંતરિત થયો હોય, ટ્રાન્સફર થયો હોય. હાલો
80 હતો 48 થઈ ગયો તો કેટલો ગયો કહેવાય? 80માંથી 48 તમે બાદ કરો એટલો 4C ગયો કહેવાય. અધરવાઇઝ અથવા અહીંયા કેટલો આવ્યો તો 72માંથી 40 બાદ કરો એટલે 32 જ આવશે. મતલબ 32 માઇક્રોકુલમ A થી B પર સ્થળાંતરિત થયો હોય. एग्री? ओके, यहाँ तक का हम पढ़ाव रखते हैं. तब तक के लिए जय हिंद, जय भारत. ओके, धन्यवाद.